જે યજ્ઞ જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી હતી એની પૂર્ણાહુતિ કરીશું આજે, અને પછી તમારે જે પણ ક્વેશ્ચન છે આપણે અવશ્ય આફ્ટર સેશન લઈશું. તો શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપતાક સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને વંદન કરી એમની પાસે આપણે યાચના કરીએ કે આજે દિવ્ય જ્ઞાન અને જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે એ આપણે સમજી શકાય અને આત્મસાત કરી શકાય. ઓમ જ્ઞાનતિમિરાંધ્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधाकृष्णपादं सगणललिता श्रीविशाखान्वितं च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णववृंद की जय. श्रील प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की जय. सद्गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. वेलकम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्णा. दंडवत प्रणाम. आनंद सागर गोविंद प्रभु जी, धार्मी जी, राजेंद्र शुक्ला जी, आरती जी, धारा जी, रचना जी, आर ठक्कर जी અને તૃપ્તિ ઓઝાજી, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારા બધાનો અને હૃદયપૂર્વક સ્વાગત કરું છું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગ્લોરના વતીથી. આપણે જે મળી રહ્યા છે, જે જ્ઞાન યજ્ઞની શરૂઆત 17 દિવસ પહેલા થઈ હતી, લેવલ 1, અને ભગવદ્ ગીતા સમજો 18 અધ્યાય 18 દિવસમાં એની આજે પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છે આજના અધ્યાયની. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને એક વાત જણાવી દઈએ સેશન શરૂ કરી એના પહેલા કે આપણી સાથે જે રેકોર્ડિંગની સેવા માટે દરરોજ એવરીડે સેવા આપી રહ્યા છે એવા આનંદ સાગર ગોવિંદ પ્રભુજીનો આજે જન્મદિવસ છે. આપણે બધા એમની માટે પણ ફરીથી સાથે મળીને હરે કૃષ્ણ મંત્ર બોલીને એમને જન્મ દિવસની આપણે ખૂબ ખૂબ આપણે વધાઈ આપીએ અને પ્રાર્થના કરીએ શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં કે એવી જ રીતે ભક્તિમય સેવા એમના ચરણોમાં અર્પણ કરે. ચલો, બધાને વિનંતી છે અનમ્યુટ કરીને એમની માટે આપણે પ્રાર્થના કરીએ. हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे. हैप्पी कृष्णा कॉन्शियस बर्थडे प्रभु जी. हरे कृष्ण माता जी. कृष्ण कॉन्शियस बर्थडे प्रभु जी. बर्थडे हैप्पी कृष्ण. हरे कृष्ण 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 हरे हरे. हैप्पी बर्थडे जी. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધા પાર્ટિસિપન્ટ્સનો પણ. તો શરૂઆત કરીએ આજના સેશનની. યસ, પ્રભુજી થેન્ક યુ લખી રહ્યા છે બધાને. તો બધાના વિશેષ પહોંચી ગયા છે એમની પાસે. શરૂઆત કરીએ આજના અધ્યાયની અને એના પહેલા આજના દિન વિશેષની ચર્ચા કરીએ. આજે કયો દિવસ છે બોલો? હરે કૃષ્ણ. भाई बीच. ભાઈ બીજ છે આજે. જી. તો ગઈકાલે આપણે સરસ મજાનો ગોવર્ધન પૂજા સેલિબ્રેટ કરી. પાડવો આપણી ત્યાં તો ગુજરાતમાં આપણે નવું વર્ષ તરીકે પણ એને મનાવતા હોય છે. અને ગોવર્ધન લીલાનું પણ આપણે શરૂઆતમાં થોડી ચર્ચા કરી હતી. અને આજે ભાઈ દૂજ છે. આજના દિવસનું મહત્વ છે કે ભાઈ છે એ બેનના ઘરે જાય છે. કારણ કે યમરાજજીના બેન કોણ છે? यमुना जी. યમુનાજી.
યમુના મહારાણી. યમુના મહારાણીના ઘરે યમરાજજી છે આજના દિવસે આવ્યા હતા અને એમણે પોતાના ભાઈને તિલક કરેલું અને એમની આરતી કરેલી, એમની સરસ મજાની પૂજા કરી, એમને ભોજન કરાવ્યું અને એ રીતે એ જ દિવસથી પછી આજના દિવસે એટલે કે દિવાળી પાડવાના નેક્સ્ટ ડે જે બીજ આવે છે એને આપણે ભાઈ બીજ તરીકે સેલિબ્રેટ કરતા હોય છે. અને આજના દિવસે એવું કહેવાય છે કે જે પણ બેન ભાઈ બેનના ઘરે જાય એવું મહત્વ છે અને જે પણ બેન પોતાના ભાઈને તિલક કરે છે તો એનું પણ અકાળ મૃત્યુ છે એ ટળી જાય છે. અને યમરાજજી 12 મહાજનમાંથી એક છે, તમને બધાને ખ્યાલ હશે. શ્રીમદ ભાગવતમમાં જે ભગવાનના મહાન ભક્તો છે 12 મહાજન તરીકે કહેવામાં આવે છે, જેમાં પિતામાં ભીષ્મ એક છે, ચતુષ્કુમાર છે, તો જનક મહારાજ છે. એ જ લિસ્ટમાં નામ આવે છે યમરાજજીનો પણ. તો યમરાજજી ભગવાનના ભક્ત છે, તો આપણા પણ જીવનમાં એ ભક્તિ પણ આપે. અકાળ મૃત્યુ તો ટળે જ ટળે, પરંતુ સાથે સાથે આપણને ઠાકોરજીની ભક્તિ પણ આપે એવી પ્રાર્થના સાથે શરૂઆત કરીશું આજનો. ગઈકાલે એક અધ્યાય ભણ્યા હતા 17મો, એનું નામ શું હતું? ગઈકાલે કયો અધ્યાય ભણ્યા આપણે? શ્રી કૃષ્ણ, યાદ છે? 17મા અધ્યાયનું નામ કોઈને નથી ખ્યાલ? ત્રયા યોગો. શ્રદ્ધા શ્રદ્ધા ત્રયા યોગ. ત્રય વિભાગ. ત્રયા યોગો. હા, ધન્યવાદ સ્વરૂપજી. તો શ્રદ્ધાના 3 વિભાગો, શ્રદ્ધા ત્રય વિભાગ યોગ એ ભણી ગયા આપણે. આપણે જોયું હતું 17મો ને 18મો અધ્યાય ડિપેન્ડન્ટ છે 14મા અધ્યાય ઉપર, કારણ કે બધું 3 ગુણમાં અવસ્થિત આપણે ભણવા જઈ રહ્યા છે. તો ગઈકાલનો અધ્યાય સમજી ગયું તો આપણે ત્યાં ભણ્યા હતા કે સૌથી પહેલા શરૂઆત કરી હતી તો તપથી. તો યજ્ઞ, દાન, તપ અને ભોજન અને શ્રદ્ધા, શ્રદ્ધાથી શરૂઆત થઈ હતી ગઈકાલે. તો શ્રદ્ધા, યજ્ઞ, દાન, તપ, ભોજન આ બધું જ આપણે 3 ગુણમાં અવસ્થિત ભણી ગયા હતા, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો મને કહો કે આ ત્રણેયમાંથી કયા ગુણમાં અવસ્થિત કાર્ય કરવું જોઈએ? બોલો. એ ભલે શ્રદ્ધા હોય આપણી, ભોજન હોય કે યજ્ઞ, દાન, તપ હોય, કયા ગુણમાં અવસ્થિત હોવું જોઈએ આપણું? શુદ્ધ સત્વ ગુણમાં માટે છે. હરી બોલ. તો જોયું હતું કે 3 ગુણ છે એ આપણને બાંધે છે, 3 ગુણ છે એ સાંકળ છે. તો 3 ગુણથી પર તો કયું થયું? શુદ્ધ સત્વગુણ. હવે શુદ્ધ સત્વગુણ કોને કહેવાયું છે? તો લાસ્ટ શ્લોક, ગઈકાલના અધ્યાયનો લાસ્ટ શ્લોક આપણે જયારે ભણ્યા હતા અને એના પહેલા જે ચર્ચા થઈ હતી, તો હરિ ઓમ તત્સત કહીને જે કંઈ કરી રહ્યા છો એ કરવાનું છે. તો હરિ ઓમ તત્સત કોને રિપ્રેઝન્ટ કરે છે? તો આટલા બધા આપણે શ્રીલા પ્રભુપાદજી જે ઉપનિષદોથી પુરાણોથી રેફરન્સ આપ્યા હતા અને કન્ક્લુઝનમાં આપણે શોર્ટમાં જોવા જઈએ તો જે કંઈ કરી રહ્યા છે એ ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે જયારે કરીએ તો એ થઈ ગયો આપણો હરિઓમ તત્સત. એટલે કે યજ્ઞદાન તપ થયું, તમારી શ્રદ્ધા થઈ, તમારું ભોજન થયું, જે કંઈ છે એ ભગવાનની પ્રસન્નતા તમને પાસે. અમે ભોજન કરીએ તો ભગવાનની પ્રસન્નતા ક્યાં છે એમાં? તો આપણે 3જા અધ્યાયથી ચર્ચા જે કરી રહ્યા છે કે જે કંઈ બનાવી છે ભગવાનને અર્પણ કરી પ્રસાદ રૂપે આપણે જયારે લઈ રહ્યા છે, તો ખૂબ મહત્વ છે પ્રસાદનું. આપણા મન ઉપર પણ અસર કરે છે. આધ્યાત્મિક જે આપણા પેશીઓ હોય છે બોડીમાં એનો વધારો છે એ કરતી હોય છે જયારે પ્રસાદ આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે. આવી રીતે જે કંઈ કરીએ છીએ એ ભગવાનને સેન્ટરમાં રાખી ભગવાનની પ્રસન્નતા માટે કરી રહ્યા છે. તો ગઈકાલના અધ્યાયનું સાર એ જ હતું, 3 ગુણ ભણવાના છે પરંતુ કરવાનું એમાંથી એક નથી. હરે કૃષ્ણ. તો જે કંઈ કરીએ એ ભગવાનની પ્રસન્નતા માટે કરીશું. તો ભગવાને કીધું હતું કે ભલે ભક્તિ વગર જે કંઈ કરી રહ્યા છો તો એનું કોઈ પણ અલ્ટિમેટ ફળ છે એ મળવાનું નથી, વ્યર્થ જશે. લાસ્ટ શ્લોકમાં ભણ્યા હતા ગઈકાલે. આજે પણ એવું સરસ મજાનું અધ્યાય છે. તો બીજો અધ્યાય જયારે ભણ્યા હતા ત્યારે આપણે જોયું હતું ને કે બધું જ જે કંઈ ભગવદ્ ગીતામાં આવવાનું છે એની ઝાંખી સ્વરૂપે બીજો અધ્યાય છે. એટલે શ્રીલા પ્રભુપાદજીને નામ આપ્યું હતું ગીતાનો સાર. તો આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતાનું જ્ઞાન ગઈકાલે કમ્પ્લીટ થઈ ગયું છે. 17મા અધ્યાય સુધી બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પરંતુ આજના અધ્યાયની શું કામ જરૂર પડી રહી છે? તો ભગવાન આમ થોડુંક રિવાઇઝ કરાવી રહ્યા છે અહીંયા ફરીથી જે કંઈ ભણ્યા છે ને. તો આપણને એવું લાગશે ઘણા બધા ટર્મ્સ તો ભણી ચૂક્યા છે આપણે ને ફરીથી આપણે ભણી રહ્યા છે એવું લાગે છે. તો લાર્જેસ્ટ ચેપ્ટર ઓફ ભગવદ્ ગીતા જે 78 શ્લોકો છે એને આપણે પ્રયત્ન કરીએ કેવી રીતે એને આપણે કમ્પ્લીટ કરાય આપણા ગિવન ટાઈમ લિમિટમાં. શરૂઆત કરીએ આજના અધ્યાયની 18મો અધ્યાય શ્લોક નંબર 1 સાથે.
સંન્યાસ્યસ્ય મહાબાહો ત્વત્વમ ઇચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. તો ભગવાનને અહીંયા 3 શબ્દો સાથે સંબોધવામાં આવી રહ્યા છે. કયા કયા શબ્દો છે? ऋषिकेश, જી, એક ઋષિકેશ છે, બીજા सुदन, કેશી નિષૂદન. અને એક महाबाहु, મહાબાહુ. જી, હરી બોલ. તો મહાબાહુ કરીને, મહાબાહુ એટલે જેના બાહુ જે છે એમાં જેના બળ હોય એ મહાબાહુ છે. બીજો કેશી નિષૂદન. કેશી નિષૂદન નો અર્થ બોલો, શું થાય છે? ઋષિકેશ નો શું અર્થ થાય છે? પહેલા આપણે ભણી ગયા છીએ, 3જા અધ્યાયમાં આઈ થિંક ચર્ચા કરી હતી. ચલો, ઋષિકેશ એટલે હરે કૃષ્ણ. ઋષિકેશ એટલે બધાની ઇન્દ્રિયોને જે દોરવણી આપે છે એવા ભગવાન એટલે ઋષિકેશ છે. અને કેશી નિષૂદન શું કામ? તો આપણે જો અહીંયા પિક્ચરમાં જોઈ રહ્યા છે, કયા દૈત્યનો સંહાર કરી રહ્યા છે અહીંયા ભગવાન? घोड़ाનો માતાજી, હા, નામ શું હતું એ દૈત્યનું? કેશી નામ. આપણે જોયું ને, કેશવ નામ પણ ભગવાનનું જે પડ્યું હતું. તો કેશી નામનો દૈત્ય મોટા એવા વિશાળકાય એવા ઘોડાના સ્વરૂપમાં આવ્યું અને ભગવાન જ્યારે એની સાથે યુદ્ધ ભગવાનનું થયું, એ કોઈ પણ શસ્ત્રના પ્રયોગ વિના ભગવાન માત્ર મુષ્ટિ પ્રહાર કરીને એનો સંહાર કરી રહ્યા છે. તો અર્જુનજી જે અહીંયા કહી રહ્યા છે કે મારા મનમાં પણ હજી ક્યાંક કોઈ પણ શંકારૂપી ઘોડાઓ જો બચ્યા હોય તો એ ઘોડા તમે તો કેશી નામ ઘોડાના સ્વરૂપમાં આવેલા કેશી દૈત્યનો સંહાર કર્યું છે, એટલે કેશી નિષૂદન કહેવાઓ છો, એટલે કેશવ કહેવાઓ છો. હે પ્રભુ, મારા મનમાં પણ હજી ક્યાંક પણ ખૂણે ખાંચે જો થોડાક પણ શંકારૂપી ઘોડાઓ બચે હોય તો એનો પણ સંહાર કરી દો. તો હવે ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. તો આપણા વૈદિક સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં 4 વર્ણ આવે છે અને 4 આશ્રમ આવે છે. એના નામ જણાવો, કોઈને ખ્યાલ છે? કયા ચાતુર્વર્ણ આપણે ભણી ગયા હતા 4થા અધ્યાયમાં? કયા છે 4 વર્ણ અને કયા છે 4 આશ્રમ? હરે કૃષ્ણ. આજે બધા કેમ સાયલેન્ટ મોડ પર આવ્યા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. હા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ છે 4 વર્ણો. અને 4 આશ્રમ કયા છે? બાલ્ય બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, સંન્યાસ જી આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ. જી, ખૂબ ખૂબ ધન્યવાદ રાજેન્દ્ર. તો 4 વર્ણ છે, બ્રાહ્મણ, હરે ક્ષત્રિય. કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને 4 આશ્રમ છે. તમને બધાને ખ્યાલ છે, જો 100 વર્ષ આયુષ્ય હોય તો એને 25, 25, 25, 25 એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલું છે. તો પહેલા જીવનના 25 વર્ષ શિક્ષણ માટે ગુરુકુલમાં જઈને શિક્ષણ ગ્રહણ કરતા તો બ્રહ્મચર્ય આશ્રમ, અને પછી જયારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા તો એ 25 વર્ષ તો એને ગૃહસ્થાશ્રમ. પછી 50 વર્ષની પાછળના 25 વર્ષ એ છે વાનપ્રસ્થ, કે બધું છોડીને વનમાં જતા આધ્યાત્મિક પ્રગતિ માટે. અને એના પાછળ 75 યર્સ પાછળ જે શરૂઆત થાય જનરલી, તો એ હતું સંન્યાસ આશ્રમ. સંન્યાસ આશ્રમ બધા માટે હોતું નથી. શાસ્ત્રો પ્રમાણે અલગ અલગ વર્ણ માટે અલગ અલગ આશ્રમ પણ આવે છે. આ 3 બધા માટે હોય છે જનરલી. આગળ કહી રહ્યા છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, શું કહી રહ્યા છે ભગવાન? કે ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે. જે કઈ ભૌતિક ઈચ્છા છે એનો ત્યાગ કરી દઈએ તો ત્યાં એ સંન્યાસ થયો. અને સર્વ કર્મોના ફળ ત્યાગને, કર્મ તો કરવાના, પરંતુ એનું જે ફળ છે એનો જો ત્યાગ કરીએ, ભગવાન બીજા જ અધ્યાયથી વારંવાર એ સમજાવી દે છે. કર્મ પ્રત્યે આસક્તિ, કર્મના ફળ પ્રત્યે અનાસક્તિ, પૂર્ણ ફોકસ થઈને પૂર્ણ આસક્તિ સાથે કર્મ કરો. કર્મ કરવામાં ભગવાન કહે છે, ગઈકાલે આપણે
પરમ દિવસે આપણે જે અધ્યાય ભણ્યા 16મા અધ્યાય, ત્યાં ભગવાન દક્ષ કહે છે કે મારા ભક્તો જે છે એ દક્ષ હોય છે. ત્રીજા અધ્યાયમાં કર્મયોગમાં પણ ચર્ચા કરી હતી. પરમ જે શિલા ભક્તિ વિનોદ ઠાકોરજી મહારાજના ઉદાહરણ સાથે કે ભગવાનના ભક્તો તો ભક્તિમાં તો હોય જ છે આગળ, જે ભૌતિક કર્મ છે એ પણ એમાં પણ ખૂબ એક્સપર્ટ છે, દક્ષ છે ભગવાનના ભક્તો. તો કાર્ય તો કરવાના છે પરંતુ ફળ પ્રત્યે અનાસક્તિ. તો યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત્. અહીંયા આ શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે કે ક્યારેય પણ એનો ત્યાગ કરવો જોઈએ નહીં. એટલે યજ્ઞ દાન અને તપ ખૂબ મહત્વના છે અને દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ. પણ તે ખરેખર યજ્ઞ દાન અને તપ કેવા છે તો કહે છે કે મહાત્માઓને પણ જે શુદ્ધ કરે છે એ વાત છે. અને આ બધા કાર્યો કોઈ પણ આસક્તિ વગર કર્તવ્ય સમજીને કરવું છે. ભગવાન કહે છે કે આસક્તિ રાખ્યા વિના, ફળની આશા વિના. અને હે પ્રતાપુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આ જ મારો અંતિમ મત છે, એવી રીતે કહી રહ્યા છે. આજના અધ્યાયમાં પણ બધું આપણે ત્રણ ગુણમાં ભણવાના છે. ત્યાગના પ્રકાર પૂછ્યું ને કે હું ત્યાગ વિશે, સંન્યાસ આશ્રમ વિશે જાણવા ઈચ્છું છું, તો એ 3 પ્રકારના કયા કયા છે એ જણાવી રહ્યા છે. કે નિર્દિષ્ટ કર્તવ્યને કદાપી ત્યજવા જોઈએ નહીં. જે તમારો જે તે આશ્રમમાં છો, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તો ગ્રહસ્થ આશ્રમમાં રહીને તમારી જે રોલ છે, જે ભૂમિકા છે એ તો તમારે સારી રીતે કરવી જ છે. એનું ત્યાગ ક્યારે પણ કરવું નથી. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના મોહમાં ફસાઈ નહીં કરે છે કે કર્તવ્યનો ત્યાગ કરી દે, તો એને કહેવામાં આવેલું છે તામસિક. અહીંયા જો બતાવવામાં આવેલું છે આવા નશામાં છે, એડિક્શન છે, એ રીતે ફસાઈને જો પોતાનું ત્યાગ નથી કરી રહ્યો, પોતાના પરિવારનું ભરણ પોષણ નથી કરી રહ્યો, તો શું થઈ ગયો? આવો જે ત્યાગ છે એ તામસિક કીધું છે. અને આપણે વારંવાર ગતિ ભણવાના નથી. આપણે એક જ વાર ગતિ ભણી ગયા છે. કઈ ગતિ ભણી ગયા હતા? બોલો, તમે મને બતાવો. સત્વગુણમાં જો કોઈનું મૃત્યુ થાય તો ગતિ ક્યાં થાય છે? આ મૃત્યુની પાછળ મનુષ્ય માટે છે. સત્વગુણમાં મૃત્યુ થાય તો ક્યાં રહીએ? ક્યાં આપણે? અહીંયા જ પૃથ્વીલોક ઉપર. સ્વર્ગલોક મને માટે છે. હા, ઉર્ધ્વમ ગચ્છન્તિ. સત્વ આપણે શ્લોક ભણી ગયા હતા ને 14માં કે સત્વગુણમાં છે તો ઉર્ધ્વમ ગચ્છન્તિ. તો ઉર્ધ્વ લોકમાં એટલે કે ઉચ્ચ લોકો જે છે ત્યાં ગતિ થાય છે. ઉચ્ચતર લોકોમાં ઘણા બધા ભોગો ભોગવવાની સુવિધા છે. પરંતુ ફાયદો શું છે? કારણ કે 9મા અધ્યાયમાં ભણ્યા હતા કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પુણ્યનો બેલેન્સ છે ત્યાં સુધી જાઓ, ચલો બેલેન્સ ખતમ, અરે ધક્કો મારીને કાઢી દેવામાં આવે છે, જાઓ હવે ફરીથી પાછા અહીંયા ને અહીંયા જવું પડે. પછી રજોગુણમાં મૃત્યુ છે તો માતાજી અહીંયા પૃથ્વી લોક પર જ આપણને આવવું પડે. પૃથ્વીલોક ઉપર જી. અને તમોગુણમાં મૃત્યુ થાય તો નર્ક લોક, નીચલી હા, યોન. નીચલી નરક લોકમાં અધોગતિ થાય છે. હા, તો ગતિ એકવાર ભણી ગયા છે એટલે વારંવાર દરેકના પ્રકાર જોઈશું તો ગતિ તમારા માઇન્ડમાં હવે આવી જવી જોઈએ કે તામસિક ત્યાગ કરીએ. ત્યાગી તો એ કહેવાય છે, પરંતુ આવું ત્યાગી જેવી રીતે ગઈકાલે આપણે જોયું યજ્ઞ તપ એ તો અસુરોય કરતા હતા, અને ઉલટાના વધારે કઠોર તપ કરતા હતા. તો ફાયદો શું છે? અધોગતિ. સેમ વે અહીંયા ત્યાગ કરી રહ્યા છે, મોહ વસ્તુ કે તામસિક છે તો ગતિ અધમ્યોની પ્રાપ્ત થવાની છે. જે મનુષ્ય નિયત કર્તવ્યને કષ્ટપ્રદ સમજે છે, શારીરિક ક્લેશના ભયથી, અરે કેટલો આમ તો ખૂબ સૌથી અઘરું છે ને. આપણે જ્યાં છીએ, જે આશ્રમમાં છીએ ત્યાં રહીને એને નિભાવવું ખૂબ અઘરું છે. છોડી દેવું ઈઝી છે, નિભાવવું જ અઘરું છે. કહે છે કે શારીરિક ક્લેશના ભયથી ત્યજી દે છે. છોડો ઘર-બાર, ચલો હરિદ્વાર. અરે આ ઘરમાં ખૂબ માથાકૂટ છે, અને દિવસભર મારી પત્ની કે કુકુ ચાલ્યા જ કરે છે એની, ચલો બધું છોડીને ચાલ્યા જઈએ. ક્યાં જઈશું? ગિરનાર, અથવા તો અમે જતા રહીશું હરિદ્વાર. આવું ત્યાગ ભગવાન કહે છે કે આવું રજોગુણી છે. અને આમ કરવાથી ત્યાગનું જે ઉચ્ચ ફળ છે એ કદાપી મળતું નથી. અલ્ટિમેટ એનો જે ફળ છે એ મળતું નથી. અને હે અર્જુન, જે મનુષ્ય જયારે નિયત કર્મને કર્તવ્ય સમજે છે અને સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિ સર્વથા ત્યાગી દે છે, ત્યારે તેનો ત્યાગ જે છે એ સાત્વિક કહેવાય છે. મારું કર્તવ્ય છે આવી રીતે ત્યાગ કરવો, તો મારું કર્તવ્ય છે. ત્યાગ કયું? કર્મ ફળનો. કર્મ તો કરો, ફળ પ્રત્યે અનાસક્તિ. તો આપણે તો ત્રણેય ભણવાના છે, પરંતુ કરવાનું છે શુદ્ધ સત્વ ગુણ. આનાથી પણ ઉચ્ચ જે છે એ તો ભક્તો કરતા હોય છે કે નહીં? દિવસભર પ્રયત્ન કરે છે. આપણી સાથે જો તમે ઇસ્કોનના જેટલા પણ ડિવોટીસ છે એમનું તમે જો જીવન જો બ્રહ્મચારીઓનું, આપણા કરતા ગ્રહસ્થ હોય કે બ્રહ્મચારી હોય ઇસ્કોનના ડિવોટીસ,
આપણા કરતા વધારે આપણને લાગે કે એમની પાસે તો બિલકુલ જ સમય નથી, આ તો દિવસભર કંઈક ને કંઈક એક્ટિવિટીઝમાં છે, પરંતુ કાર્ય કોના માટે કરી રહ્યા છે? કૃષ્ણની પ્રસન્નતા. બુક ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય, અથવા તો કંઈક ક્યાંક પ્રવચન ચાલી રહ્યું છે, ક્યાંક જઈને હરિનામ સંકીર્તન ચાલે છે, ક્યાંક ભગવદ્ ગીતા છે, ભાગવતમ છે, એનું પ્રીચિંગ ચાલી રહ્યું છે. તો બધા ઘણા વ્યસ્ત છે, પરંતુ પ્રસન્નતા કોની છે? ત્યાં ફરક છે. આપણે વ્યસ્ત છીએ, એ લોકો વ્યસ્ત છે, પરંતુ આપણે આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ કરી રહ્યા છીએ. આપણે ફસાઈએ છીએ અને પાશ્ચાત્યમાં ભણી ગયા કે ભગવાને કીધું હતું ને કે ભક્તો કેવા છે? તો પદ્મપત્રમ ઇવામ ભસ્સા. ભગવાને કીધું હતું કે પદ્મપત્ર કેવા હોય છે? કીચડમાં છે, પરંતુ અસ્પૃશ્ય. સેમ વે ભગવાનના ભક્તો પણ આ કાદવ કીચડમાં છે, ભૌતિક સંસાર રૂપી, પરંતુ અહીંયાના જે કીચડ છે એનાથી અસ્પૃશ્ય. કર્મના બંધન એમને લિપ્ત થતા નથી, કારણ કે કૃષ્ણની પ્રસન્નતા માટે કરે છે. તો ખરેખર કોઈ પણ દેહધારી માટે આ સર્વ કર્મનો ત્યાગ કરવો એ અશક્ય છે, પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે વાસ્તવમાં ત્યાગી. વારંવાર ભગવાન કહે છે ફળ પ્રત્યે અનાસક્ત. તો કોઈ કાર્ય સફળ થાય છે ને, સક્સેસફુલ, તો આપણને લાગે છે ને કે અરે બધું આપણા જ હાથમાં છે, તમે મહેનત કરો તો થઈ જશે. હા, નો ડાઉટ. પુરુષાર્થ તો આપણે જ કરવાનું છે. એટલા માટે તો અર્જુનજી તો પુરુષાર્થ અહીંયા કરવા તૈયાર નહોતા થઈ રહ્યા, એટલે તો આખી ભગવદ્ ગીતા બોલાઈ રહી છે. ભગવાન ઈચ્છે છે કે પુરુષાર્થ કરીએ, સક્સેસ આપણે મેળવીએ, પરંતુ કહી રહ્યા છે કે કોઈ કાર્ય સફળ થાય છે એના માટે માત્ર આપણા પુરુષાર્થ જ, આપણા કર્મ જ એના માટે કારણરૂપ બનતા નથી. તો કેટલા કારણ છે? તો પછી કોઈ કાર્ય સિદ્ધ થવા માટે તો કહે છે 5 કારણ છે કે કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે. કયા છે? કહે છે વેદાંત અનુસાર કર્મની સિદ્ધિ માટે 5 કારણ છે. કર્મનું સ્થાન, પહેલા નંબર ઉપર છે કર્મનું સ્થાન, એટલે કે શરીર. શરીર છે. બીજો કારણ છે કર્તા. કર્તા એટલે આપણે, શરીરથી, શરીરની અંદર કર્તા રૂપી જે આત્મા છે એને કીધેલું છે બીજું સ્થાન. ત્રીજો કયું થયું? તો પછી વિભિન્ન ઇન્દ્રિયો. આપણી પાસે ભગવદ્ ગીતાની લિંક આવી અને આપણે જયારે હાથ દ્વારા એ લિંક ઉપર ક્લિક કર્યું, આંખ દ્વારા લિંકને વાંચી હતી, હાથ દ્વારા ક્લિક કર્યું, પછી એમાં આપણે જોઈન થયા છીએ. આવી રીતે ઇન્દ્રિય દ્વારા આપણે જે પ્રયાસ કરી રહ્યા છે, તો એ એક કારણ છે. અને અંતમાં કયું કારણ કરી છે? તો અંતમાં જે કારણ છે, ખૂબ મહત્વનું જે કારણ છે એ છે પરમાત્મા. ભગવાને કીધું હતું ને 13મા અધ્યાયમાં ઉપદ્રષ્ટા, હનુમંતા. તો ભગવાન જયારે આપણને અનુમતિ આપે છે ત્યારે જ એ કાર્ય સફળ થાય છે. તો ખૂબ જરૂરી છે, જો આપણી પાસે શરીર હોય, કરતા હોય, આત્મારૂપી કરતા છે, ઇન્દ્રિયો હોય, અને ઇન્દ્રિયો દ્વારા પ્રયાસો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું કરીને જયારે ભગવાનની ઈચ્છા નથી, ભગવાનની, કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. તો ખૂબ જરૂરી છે કે કૃપા પણ આપણને મળે. પુરુષાર્થ તો કરવાનો જ છે, એવું નહીં કે ભક્તિ આપણે કરી રહ્યા છે તો કોઈ આપણે હાથ પગ હલાવવાની હવે જરૂર રહેશે નહીં. આ આપણે એવું કહી શકાય કે 50-50% જેવું છે. 50% તો કૃપા હોય અને 50% તો પુરુષાર્થ આપણને કરવો, તો જ કોઈ પણ કાર્ય આપણું સફળ છે. અને ભગવાન કેવી રીતે પરમિશન આપે છે? તો માયાદેવી જે છે, પ્રકૃતિ જે છે, એ ભગવાન પાસે લઈ જાય આપણી જે અરજી છે કે ભાઈ આ કાર્ય કરી રહ્યો છે, એમાં સફળતા ઈચ્છે છે, તો ભગવાન પૂછે છે ડાટા, આપણા કર્મનું કેવું સિદ્ધાંત રહ્યું છે, કેવા કર્મ રહ્યા છે. પછી જો અનુમતિ આપે આ જે પ્રકૃતિ છે, તો અનુમતિ એટલે કે જે મુજબના કર્મો હતા, આપણા સારા કર્મો હતા અથવા નહોતા, તો એ જ મુજબ ભગવાન છે એના ઉપર સ્ટેમ્પ લગાવવું કે નહીં એ ડિસાઈડ કરે છે. અને એક કૃપા પણ હોય છે, જયારે કૃપા થઈ જાય ને, ભક્તોની કૃપા થાય આપણા ઉપર, ભગવાનની કૃપા થાય, તો પણ કાર્ય આપણું સફળ થઈ જાય છે. એના માટે શું જરૂરી છે? ભજન. તો ભજન કરીશું તો કૃપા પ્રાપ્ત થશે આપણને. તો જેટલો પુરુષાર્થ જરૂરી છે એટલો ભજન પણ જરૂરી છે. માટે જે મનુષ્ય આ 5 કારણોને 5 કારણોનો વિચાર કર્યા વગર માત્ર પોતાને જ એકમાત્ર કરતા માને છે, તે નિસ્સંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુની યથાર્થ રૂપે નથી જોઈ રહ્યો. આપણે સાંભળતા હોય છે કે નહીં, આકર્ષણનો સિદ્ધાંત, કે જેમ તે લો ઓફ એટ્રેક્શન. અરે જે વિચારો છો એ જ થાય છે, બસ વિચારવાનું છે. બેસી જાઓ અને વિચારો કે મારી પાસે, મારી સામે તો એક ઓડી કાર આવી ગઈ છે અને હેન્ડલ એનું મારા હાથમાં છે અને હું ચલાવી રહ્યો છું. રોજ વિચારો તો મળી જશે. એક ખૂબ ફેમસ ડાયલોગ પણ છે કે નહીં, यदि किसी चीज को पूरी शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हें वो दिलाने में जुट जाए. એવું થતું નથી. તમે ઈચ્છા કરી રહ્યા છો ને થઈ જશે. શું કરવું પડશે? પ્રયત્ન કરવા પડશે. તો ભગવાન કહે છે આવું જો માનો છો તમે કે તમે જ માત્ર કરતા છો તો વધારે બુદ્ધિમાન નથી કીધા ભગવાને. આજે લો ઓફ એટ્રેક્શન વાળા છે એમને વધારે બુદ્ધિમાન નથી કીધા.
તો જે જાણે છે કે 5 કારણો છે અને ભગવાનની અનુમતિ પણ એટલી જ મહત્વની છે તો જ કોઈ કાર્ય થઈ શકે. જ્ઞાનના પ્રકારો તો કહે છે કે જ્ઞાન અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવમાં એક જ અવિભક્ત આત્મા આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તે જ્ઞાન સાત્વિક જાણવું. એના પહેલા પણ કીધું હતું ને, પંડિત સમદર્શિન વિદ્યા વિનય સંપન્ની બ્રાહ્મણી કવિ હસ્તિની શુની ચૈવ શ્વપાકે ચ પંડિત સમદર્શિન. પંડિત બધાને સમાન દૃષ્ટિથી જોયું છે. કેવી રીતે કે ગાય છે, કૂતરો છે, હાથી છે, ચાંડાલ છે, બ્રાહ્મણ છે, બધાને સમાન દૃષ્ટિથી કેવી રીતે જોયું છે? તો બધાની અંદર પરમાત્મા સ્વરૂપિત તો કૃષ્ણ જ છે એ રીતે જયારે જોયે છે. એક વખતની ઘટના હોય છે, શ્રીલ પ્રભુપાદજી અને એક કક્ષમાં હતા ને એમની સાથે એ જ કક્ષમાં હજી 3 ડિવોટી પણ હતા ને ત્રણેયને પૂછી રહ્યા હતા શ્રીલ પ્રભુપાદજી, બોલો આ રૂમમાં કેટલા વ્યક્તિ છે હાજર? પહેલા વ્યક્તિએ કીધું કે આ રૂમમાં તો આપણે છીએ ને પ્રભુપાદજી આ રૂમમાં આપણે 8 જણ છીએ. પ્રભુપાદજી કીધું અચ્છા 8 જણ, ચલો તારું જવાબ તો થઈ ગયું. ખોટું. બીજાને પૂછે છે કેટલા જણ છે? તો બીજો વ્યક્તિ કહે છે કે 4, આપણે 4 છીએ તો 4. તારું પણ ખોટું છે. ત્રીજાને પૂછે છે બોલ કેટલા જણ છે? તો એ કહે છે કે આ રૂમમાં ને આપણે પ્રભુપાદજી 5 જણ છે. તો પ્રભુપાદજી કહે છે 5 કેવી રીતે હોય? પહેલાને પૂછ્યું 8 કેવી રીતે? તો પહેલું કહે છે કે જો એક વ્યક્તિ જયારે કહે છે ને કે આપણે 4 જ છીએ તો પ્રભુપાદજી કહે છે 4 કેવી રીતે? કે છે આપણે 4 દેખાઈ તો રહ્યા છે. પ્રભુપાદજી કહે છે કે ના માત્ર 4 તો નથી. બીજાને કહે છે તો કહે છે 8 કેવી રીતે? અરે પ્રભુપાદજી આપણે 4 ને આપણા બધાના હૃદયમાં કૃષ્ણ છે ને પરમાત્મા સ્વરૂપે. તો બોલો આપણે 4 અને કૃષ્ણ 4 થઈ ગયા 8. પ્રભુપાદજી કહે છે ખોટું છે. ત્રીજાને પૂછે છે કેવી રીતે 5? કહે છે પ્રભુપાદજી આપણે તો 4 છીએ ને આપણા બધાના હૃદયમાં જે કૃષ્ણ છે એ તો એક જ છે ને, તો આપણે 5 થયા. તો પ્રભુપાદજી કહે છે તારું જવાબ સાચું છે, તારી સમજણ. એવી જ રીતે અહીંયા ભગવાન કહે છે આવી રીતે જો સમજી રહ્યા છે કે બધામાં પરમાત્મા એક જ છે, આવું જ્ઞાન સાત્વિક છે. ને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરમાં જુદા જુદા પ્રકારના જીવો જુએ છે, અરે હું એટલે તો માનવ છું, અરે આ તો કૂતરો છે, આ તો હાથી છે, અરે હું એટલે કે ભારતીય છું, આ વિદેશી છે, હું તો એન્જિનિયર છું, આ તો જો આનું તો કઈ કરિયરનું ઠેકાણું છે નહીં, હું કોઈનો કાકા છું, હું કોઈનો મામા છું. આવી રીતે હું આ દેશ, હું આ રાજ્યમાં રહું છું, બીજો બીજા રાજ્યમાં રહે છે, હું આ દેશનો વાસી છું, આ વિદેશી છે. આવી રીતે જયારે સમજણ છે તમારી, ભેદ કરી રહ્યા છો તો ભગવાન કહી રહ્યા છે આ જે જ્ઞાન છે એ રજોગુણી છે. અને જે જ્ઞાન તામસિક છે એ કેવું છે? તો મનુષ્ય જયારે અતિ તુચ્છ છે એવા કોઈ પણ પ્રકારના કાર્યને સર્વે સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે. ભૌતિક જ્ઞાન જો ખૂબ ક્લિયરલી કહી દઉં છું, ભૌતિક જગતમાં છીએ અને ખૂબ જરૂરી છે કે આપણે જે કંઈ પણ આપણે કાર્ય કરીને ઇન્કમ, સોર્સ ઓફ ઇન્કમ એક આપણી પાસે રહે એના માટે જે વ્યવસ્થા છે આપણી, એના માટે ખૂબ જરૂરી છે કે ભૌતિક જ્ઞાન લઈએ. પણ માત્ર એ જ લઈએ એ ખોટું કહેવાય છે. તો ભૌતિક જ્ઞાન આપણે બધા ભણ્યા છે, જે આપણે જોયું ને ગુરુકુળ સિસ્ટમની ચર્ચા થઈ હતી 7મા અધ્યાયમાં, ત્યારે જોયું કે આ મેકોલેસ એજ્યુકેશન સિસ્ટમ જે છે એ આપણે ફોલો કરી રહ્યા છે અને એના અકોર્ડિંગ એવું આપણે ભણ્યા કે જે ભવિષ્યમાં તો ક્યાંય આપણને કામ લાગે નહીં. a+b² = a²+b² 2ab આ બધા જે ફોર્મ્યુલા ભણ્યા આપણે ક્યાં કામ આવે છે આપણને લાઈફમાં? આ પાય અને થીટા કેટલું બધું ભણ્યા હતા આપણે. એટલા કોમ્પ્લેક્સ નંબર છે, એના સ્ક્વેર રૂટ કાઢો, આટલું બધું ભણ્યા હતા. ક્યાં કામ લાગે છે આપણને જીવનમાં કોઈ પૂછે તો પણ એવું ભણ્યા. અને જયારે ભણ્યા તો એને સર્વે સર્વા માનીને ભણ્યા. તો જરૂરી છે કે ભૌતિક જગતમાં છે એ મુજબની વ્યવસ્થા છે તો એ જ્ઞાન પ્રાપ્ત કરીએ. પણ માત્ર એના માટે પછી આપણે કહીએ આધ્યાત્મ માટે સમય નથી આપણી પાસે, તો જે હાયર પર્પઝ ઓફ લાઈફ છે એના માટે સમય નથી. તો આવી રીતે માત્ર જે જરૂરી છે એની લિમિટેશન પણ જાણવી આવશ્યક છે. જેમ આપણે કહીએ છીએ કોઈ કાર છે તો કારમાં કેટલું ઈંધણ રાખતા હોય છે આપણે, જેટલી કારને ચાલવા માટે જરૂરિયાત છે એટલી જ આપણા જીવનયાપન માટે પણ જેટલી આવશ્યકતા છે એટલું આપણે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ આપણે શું કરીએ છીએ કે માત્ર એને જ ફોકસ બનાવીએ છીએ અને સમય પછી આપણને બીજી વસ્તુ આધ્યાત્મ માટે રહેતું નથી. તો આવા જ્ઞાનને ભગવાન તામસિક જ્ઞાન કહી રહ્યા છે. કર્મ વિશે તો આપણે 2 આખા અધ્યાયો ભણી ગયા છે, તો આપણે અહીંયા કોઈ ડિટેલ ચર્ચા નહીં કરીએ. કે જે કર્મ નિયત થયેલું છે એને આસક્તિ રાગ કે દ્વેષ રહિત ફળની ઈચ્છા વિના કહે છે કે સાત્વિક કહેવાય છે. પરંતુ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કરવામાં આવે છે અને મિથ્યા અહંકારના ભાવથી એ કર્મ કેવું થઈ ગયું? રજોગુણી. અહીંયા પોતાને જ ભોગવવાની ઈચ્છા છે, તો ઈચ્છા તૃપ્તિ હજી બાકી છે. તો
આવો કર્મ મોસ્ટલી આપણે બધા રજોગુણી કર્મ કરતા. અને આગળ કહે છે કે તામસિક, તો તામસિક કર્મ કેવા છે? મોહવશ કરવામાં આવે છે, શાસ્ત્રના આદેશોની અવગણના. શાસ્ત્રમાં શું છે ખ્યાલ જ નથી હોતો એ લોકોને, તો ફોલો ક્યાંથી કરશું? અને ભાવિ બંધનની પરવા કર્યા વિના કે આવો હું કર્મ કરીશ તો મને કર્મ બંધનથી બાંધી દેશે, અરે અધમગતિ પણ મને પ્રાપ્ત કરાવી દેશે, એવું તો કોઈ વિચાર જ છે નહીં. અને હિંસા કે બીજાના દુઃખ આપવા માટે ઘણા બધા લોકોનું કર્મ તમે જોતા હો છો ને કે કતલખાના જેવી જગ્યાઓ પર કર્મ કરી રહ્યા છે, એમને લાગે છે અમે કર્મ કરી રહ્યા છે, પરંતુ બીજાને દુઃખ આપવાના કર્મ કરી રહ્યા છે. તો તામસિક કર્મ કીધા છે. કર્તાના પ્રકાર, તો કર્તા ભૌતિક ગુણના સંસર્ગથી રહિત, અહંકાર વગર ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાનો કર્મ કરે છે, સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે, તે સાત્વિક કર્તા કહેવાય છે. આપણે જોઈએ તો આમ તો કૃષ્ણની પ્રસન્નતા માટે જે કંઈ કરીએ એ શુદ્ધ સત્વગુણમાં કહેવાય. તો આમ જોવા જઈએ તો અહીંયા શ્રીલા પ્રભુપાદજીનું ઉદાહરણ આપેલું છે, પરંતુ આમ શ્રીલા પ્રભુપાદજીનું ઉદાહરણ સાત્વિક પણ નહીં, એના કરતા પણ ઉચ્ચ એટલે કે શુદ્ધ સત્વગુણના કર્તામાં આવી શકે છે. પરંતુ સમજીએ આપણે શ્રીલા પ્રભુપાદજી જયારે વિદેશમાં ગયા 70 વર્ષની ઉંમરમાં, એના પહેલા અહીંયા ઘણો પ્રયત્ન કર્યો. અહીંયા લગભગ 45 યર્સ સુધી પ્રયત્ન કર્યું હતું શ્રીલા પ્રભુપાદજી, પરંતુ એક ઝાંસીમાં લીગ ઓફ ડિવોટીની સ્થાપના કરી હતી. પછી બેક ટુ ગોડહેડ નામની મેગઝીન પણ છાપી હતી. એ સમયે એમને કઈ વધારે સફળતા મળી નહીં. ઝાંસીમાં એક ગ્રુપ જોઈન થયું હતું, પરંતુ કોઈ કારણસર અહીંયાના જ લોકોએ જે વિરોધ કર્યો, જે સપોર્ટ ના કર્યો, તો એના લીધે એ ઝાંસી છોડીને પણ એમને જવું પડ્યું. આવી રીતે જયારે અસફળતા મળી અહીંયા આટલા વર્ષો, વિચાર કરો 45 વર્ષ કોને કહેવાય આયુષ્યમાં, ત્યાં સુધી જયારે એમને સફળતા ન મળી તો એવું નહીં કહેવાય પ્રભુપાદજી ઓહો ડિસ્ટર્બ થઈ ગયા, ડિપ્રેશનમાં આવી ગયા, અરે રોજ ડિપ્રેશનની ગોળીઓ ખાઈ રહ્યા છે, ઊંઘ નથી આવી રહી, એવું બધું નહીં. એવું કઈ પ્રભુપાદજીને થયું નહીં. અથવા તો જયારે સફળતા મળી, જયારે 70 વર્ષની આયુમાં અમેરિકા ગયા, તો માત્ર 10 વર્ષમાં 14 વખત આખા વિશ્વની જે પરિક્રમા છે ભ્રમણ છે એ કરી લીધો. આખા વિશ્વભરમાં 10,000 જેવા ડિવોટી બનાવી દીધા. આખા વિશ્વભરમાં રાધા કૃષ્ણને 108 મંદિરની સ્થાપના કરી દીધી. તો એ સમયે એવું નહીં શ્રીલા પ્રભુપાદજીને કે હવે અહંકાર આવી ગયું, આટલી સફળતા મળી ગઈ, વિદેશથી આટલું પ્રેમ મળ્યો, તો એવું નહીં કે હવે અહંકાર આવી ગયું છે, ચલો શ્રીલા પ્રભુપાદજી તો ફૂલા નથી સમય એવું જ. અત્યારે પણ આપણે જોઈએ શ્રીલા પ્રભુપાદજીને, તો ઇસ્કોનને જ્યાં સુધી આપણે થોડો ઊંડાણથી નથી જોતા જાણતા, ત્યાં સુધી કોઈને ખબર ના પડે કે ફાઉન્ડર આચાર્ય છે શ્રીલા પ્રભુપાદજી છે, કારણ કે પોતાને હંમેશા બેક સ્ટેજ રાખેલું છે, પોતાને ક્યારે પણ ફોકસમાં લાવ્યા નથી. આ જ છે સાચા જે ભગવાનના ભક્તો છે એમના ગુણ. એ પોતાને હાઇલાઇટ નથી કરતા. કોઈને આપણે કહીએ ને કે પહેલા કેવું હતું, શ્રીલા પ્રભુપાદજી પણ એ જ પાથ ઉપર છે. શુદ્ધ ભક્તોનું કેવું હોય છે કે એ ભગવાનને છાપતા હોય છે ને પોતે છે છીપતા હોય છે. હિન્દીમાં કહીએ ને છીપતા, એટલે કે પોતે સંતાઈ જાય છે, પોતે હાઇલાઇટ નથી થતું. આજકાલ કેવું થઈ ગયું છે કે થોડું ઘણું ભક્તિમય કાર્ય કરીએ ના કરીએ, પ્રચાર કરીએ ના કરીએ, તો પોતાને જ પોતાની છપાઈ થાય છે, અને ભગવાન છે એ પાછળ છીપાઈ જાય છે. એવું હતું શ્રીલા પ્રભુપાદજી, ભગવાનને હાઇલાઇટ કરે છે. એટલે કોઈ પણ કહે ઇસ્કોન વાળાનું બીજું નામ શું કહે, હરે કૃષ્ણ વાળા છો ને, એવું કહે છે. એવું નથી કહેતા શ્રીલા પ્રભુપાદજી વાળા છો. તો આ છે વાસ્તવિક કર્તા. બીજા કરતા કયા છે તો કહી રહ્યા છે કે કર્મ તથા કર્મફળમાં આસક્તિ અને ફળ ભોગવવાની ઈચ્છા, લોભી છે, હંમેશા ઈર્ષ્યા કરનાર છે, અપવિત્રતા, સુખ દુઃખથી થોડુંક સુખ આવી ગયું તો છલકાઈ ગયા, હવે જમીન ઉપર એમના પગ નથી રહેતા. કેવું છે, આજ મેં ઉપર આસમાન નીચે, આવી રીતે. તો પછી થોડુંક પણ દુઃખ આવી ગયું તરત જ વિચલિત થઈ જાય છે. આવા જે કરતા છે તો રાજસી રજોગુણી વાળા કીધા છે, અને જે કરતા હંમેશા શાસ્ત્રની આજ્ઞાનો વિરુદ્ધ કર્મ કરે છે. ભૌતિકતા શાસ્ત્રમાં જે લખેલું છે ને ઉલટી જ દિશામાં જાય છે. ભૌતિકતાવાદી છે તો છે જિદ્દી છે, એમને ક્યારેય સમજાઈ શકાય નહીં, ખૂબ જિદ્દી હોય છે, કપટી હોય છે, તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબિલ છે. ઘણા લોકો આપણા ઓફિસમાં પણ જોતા હોય છે કે ત્યાં એમને કોઈ વિશ કરે, ગુડ મોર્નિંગ કહે છે, હરે કૃષ્ણ કહે છે, તો જવાબ પણ નહીં આપે, આપશે તો આમ ખૂબ રોડલી જવાબ આપતા હોય છે. તો આવા જે કઠોરતાને આપણે 16મા અધ્યાયમાં પણ જોયું હતું કે ભગવાને શું કીધું હતું, આસુરી સંપદા કીધું છે. તો બીજા લોકોનું કાંઈ પણ બોલીને અપમાનિત કરી દેવું, કોઈને દુઃખ આપવું, આવા કાર્ય જે કંઈ કરે છે, આળસુ છે, ખિન્ન છે ને કામ કરવામાં નાહક ઢીલ, કોઈ કામ કરવા માટે સક્રિયતા જોવા મળતી, એક્ટિવનેસ જોવા મળતું નથી, તમોગુણી છે.
અહીંયા ઉદાહરણ રૂપે આપેલું છે. જો આતંકવાદીઓ કે એ કર્મ તો એ પણ કરી રહ્યા છે, પરંતુ આ કર્મ કરતા એ કેવા છે, એ કરતા એવા છે કે અધમ યોનિ પ્રાપ્ત કરશે, કે બીજાને મારી દે છે. ઉપરથી શું વિચાર કરે છે? નિર્દોષ લોકોની હત્યા કરીને શું વિચારે છે કે અમને તો જન્નતની પ્રાપ્તિ થવાની છે, જન્નતમાં નૂર વૂર જે કઈ હોય છે એમના હિસાબથી એમના શાસ્ત્રોમાં એની પ્રાપ્તિ થશે. વિચાર કરો, અધમ યોનિની પ્રાપ્તિ થવાની છે. બુદ્ધિના પ્રકાર હવે આગળ કહી રહ્યા છે અહીંયા ડિફરન્શિએટ કરી શકે છે કે કરવા ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કરવા યોગ્ય કયું છે, કરવા યોગ્ય કયું નથી, શું કરવો જોઈએ, શું અવોઇડ કરવો જોઈએ. એ જે જાણે છે કે કયું જે કર્મ છે એ મને મુક્તિ કરાવશે, મુક્તિ છે નથી કર્મ બંધનથી, ભૌતિક જગતથી, અને કયું કર્મ છે જે મને બંધન કરતા થશે, એ ડિફરન્શિએટ કરી શકે છે. આપણે કહીએ ને વિવેક, વિવેક બુદ્ધિ, તો એ ક્યારે આવે છે? અને તુલસીદાસજી પણ કહે છે કે નહીં, રામચરિત બિન સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિनु સુલભ ન હો સોઈ. એ સત્સંગ વિના વિવેક ક્યારે પણ જાગૃત થતું નથી. આપણે પણ આ બુદ્ધિ, જો સત્વગુણી બુદ્ધિ ભગવાન કહે છે, વિવેક બુદ્ધિ જે છે એ ક્યારે આવે છે? જ્યારે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ નહીં, સત્સંગથી આવે છે. સત્સંગ એટલે સાધુ સંગ, એટલે કે ભક્તોના સંગમાં જે આપણને આવે છે, જ્યાં ભગવત ચર્ચા છે, ભગવત કથા છે, ત્યાં રહી છે. અને ભગવત કથા પણ, સત્સંગ પણ ક્યારે મળે છે? તો રામ કૃપા વિનો સુલભ ન સોઈ. રામજીની કૃપા નથી, કૃષ્ણની કૃપા નથી, ત્યાં સુધી એ સંભવ નથી. તો આપણા ઉપર પણ રાધા ગોવિંદની કૃપા થઈ છે, ત્યારે જ આપણે અહીંયા વિચાર કરો, કેટલા ઓછા પાર્ટિસિપન્ટ અહીંયા આવી રહ્યા છે. તો પણ તમે બધા અહીંયા જોડાયેલા છો મારી સાથે. 18મા અધ્યાય સુધી આપણે ભગવત ચર્ચા કરી રહ્યા છીએ. કોઈ સાધારણ વાત છે નહીં, કારણ કે બિનુ રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામજીની આપણા ઉપર કૃપા છે, જેના લીધે જ આ સંભવ થયું છે કે આપણે અહીંયા ભગવત ચર્ચા કરી રહ્યા છીએ. તો હે પ્રતાપુત્ર જય બુદ્ધિ, ધર્મ તથા અધર્મ કરવા યોગ્ય તથા કરવા માટે જે અયોગ્ય છે, ભેદ નથી કરી શકતી ને આવી બુદ્ધિને શું કીધેલું છે? રાજતી રજોગુણી. અને સૌથી ખતરનાક જે બુદ્ધિ છે કઈ છે? શાસ્ત્રોમાં જે છે ને અવળી દિશામાં ચાલવું. એ તો કેટલું વિચાર કરો, અધર્મ ને ધર્મ માને છે અને મોહિત છે, અંધકારમાં છે આવી બુદ્ધિ, અને હંમેશા આવડી દિશામાં ચાલે છે. તો કહી શકીએ તામસિક. જેમ આપણે આતંકવાદીઓનું એક ઉદાહરણ લીધું એના પેલા કરતા, બીજું જો અહીંયા કત્તલખાનામાં, કેટલા દુઃખની વાત કહેવાય કે આપણી રાષ્ટ્રમાતા જે હોવી જોઈએ, ગૌ માતા જે છે એ આપણી રાષ્ટ્રમાતા હોવી જોઈએ. એ જ કારણ કે આપણે આખી વૈદિક સંસ્કૃતિનો કેન્દ્ર બિંદુ કહી શકાય એવા છે કૃષિ અને ગૌ સંસ્કૃતિ ઉપર ટકેલી છે આપણી. અને જે ગાય માતા છે, કારણ કે ગાયને પશુ માનવું એ પણ અપરાધ કહેવાય છે આમ તો, એના કરતા પણ ઉચ્ચ કોટીના છે. એ ગાય માતાનો જે આપણે કહીએ કે માંસ છે, જે બીફ કહેવામાં આવે છે, એ બધા સૌથી વધુ પ્રમાણમાં ભારત દ્વારા એક્સપોર્ટ કરવામાં આવે છે. કેટલા દુઃખની વાત છે આપણા માટે કે રાષ્ટ્રમાતા જેને ઘોષિત કરવી જોઈએ, થવી જોઈએ, એના બદલામાં અહીંયાથી આટલા મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે. આવા અધમ કાર્યો જે કરી રહ્યા છે એ બુદ્ધિ કેવી કહેવાય છે? તમોગુણી છે. હવે સુખના પ્રકાર, તો સુખ શરૂઆતમાં કેવું? શરૂઆતમાં લાગે છે કે અમૃત સમાન જે છે, અને મનુષ્ય જ્યારે સુખમાં જે કર્મ કરી રહ્યા છે સુખ માટે, શરૂઆતમાં આપણને કેવું લાગે? ઝેર સમાન, પરંતુ પરિણામ જે છે, રિઝલ્ટ જે છે એ અમૃત સમાન એનું મળતું હોય છે. અને આત્મ સાક્ષાત્કાર જાગૃત કરવું સાત્વિક સુખ છે. ઉદાહરણ માટે કે નાનો બાળક છે, નાના બાળકને જયારે ઉછેરવામાં આવી રહ્યું છે, તો કેટલા બધા કષ્ટની અનુભૂતિ એના પેરેન્ટ્સને કરવી પડે છે. બધાને ખ્યાલ હશે કે નાનું છે તો રાતના કેટલા રાત્રે સુધી તમે ઊંઘ નથી કરી શકતા ઠીકથી, વારંવાર તમને ઉઠવું પડે છે. એનું જે એ ભીના સ્થાન ઉપર છે ત્યાંથી એને કાઢીને એને સ્વચ્છ કરીને, આપણે ઘણી વખત થાય છે ને કે પેરેન્ટ છે એ ભીની જગ્યા ઉપર સૂતા હોય છે અને બાળકોને પણ ડ્રાય રાખતા હોય છે, કમ્ફર્ટ રાખતા હોય છે, સિક્યોર રાખતા હોય છે, અને પછી બીમાર પડતા હોય છે વારંવાર નાના બાળકો છે. તો વારંવાર એને એના માટે આખી રાત સુધી પણ ઘણી વખત થાય છે કે જાગવું પડે છે. તો કહેવાનો અર્થ છે કે શરૂઆતમાં ખૂબ કષ્ટપ્રદ લાગે છે, પરંતુ એ જ બાળક જયારે મોટું થઈ ગયું છે અને હવે ભક્તિમાં પરોવાઈ જાય છે, ભક્તિમાં સેવા કરે છે, ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યો છે, ભાગવતમનો પ્રચાર કરે છે, તો એ સમય એ પેરેન્ટ્સને કેટલો સુખની અનુભૂતિ થાય છે. તો શરૂઆતમાં ઝેર સમાન એટલે કે કષ્ટપ્રદ લાગે છે, પરંતુ પરિણામ છે, રિઝલ્ટ છે, એ એનું અલ્ટિમેટ મળે છે, આપણને ખૂબ સુખ આપે એવું છે. આત્મ સાક્ષાત્કાર જાગૃત કરાવી દે છે.
આવા સુખને કીધેલું છે સાત્વિક સુખ. અને રાજસિક સુખ કયું છે? તો શરૂઆતમાં તો લાગે છે અમૃત સમાન, વાહ કેટલી મજા છે, કેટલી મોજ છે, પરંતુ પરિણામ કેવું છે? દુઃખમાં પરિવર્તિત થાય છે, રાજસિક કહેવાય છે. અહીંયા ઉદાહરણ રૂપે ઘણા બધા ઉદાહરણો આવે ભૌતિકતાના. ઉદાહરણ રૂપે અહીંયા આપેલું છે રિલેશનશિપ. છોકરી ને છોકરાની જે રિલેશનશિપ છે, શરૂઆતમાં જયારે નવા નવા સગાઈ થયેલી છે માનો કે, તો એ સમયે જે રિલેશનશિપમાં કેવા હોય છે બંને? તો તારા જીવાય કેમ રે જીવાય એવું કહેતા વિચારતા હોય છે. એકબીજા વગર તો એક ક્ષણ પણ ના ચાલે. થોડી થોડી વારમાં મેસેજ કરતા રહે, ફોન કરતા રહે, અરે જમ્યા કે નહીં, શું જમ્યા, પૂછતા હોય છે. આખી આખી રાત, ઘણી વખત તો આખી આખી રાત સુધી ફોન ઉપર લાગેલા છે. અને ત્યારે મેરેજ થઈ ગયા છે અને શરૂઆતમાં તો થોડાક સમય જે પસાર થાય છે તો કહેવાય છે ને કે ગોલ્ડન પીરિયડની જેમ પસાર થતા હોય છે, કેવા એકબીજા વગર ચાલતું નથી, સાથે ને સાથે છે. અને જેમ થોડોક સમય પસાર થઈ ગયો અને જેટલા આપણે કોઈ વ્યક્તિના રિલેશનશિપમાં એવું જ હશે ને, જેટલા કોઈ વ્યક્તિના આપણે ક્લોઝ જઈએ, દૂરથી છે તો દૂરથી ડુંગર રળિયામણ, જેવા આપણે ક્લોઝ જઈએ તો એના જે આપણે કહીએ ખામીઓ એ પણ આપણને દેખાઈ રહી છે હવે તો. તો મનમાં આપણા શું આવતું હોય છે કે અરે તો આવું કરે છે, મને તો સ્પેસ જ નથી મળી રહ્યું, હવે તો મારી જે પ્રાઇવેસી પણ નથી રહી. અને આવા કોઈને કોઈ કારણસર થાય છે ને કે કલેશ થવાની શરૂઆત થાય છે, ઝઘડા થવાની, વાદ વિવાદ થવાની શરૂઆત હવે થાય છે. અને જે પહેલા કહી રહ્યા હતા, શું કહી રહ્યા હતા કે તારા સિવાય, તારા વિના કેમ રે જીવાય, એ જ હવે કહેવા લાગી જાય છે. શું? કે અરે તું ક્યારે ઘરથી જાય, એવી પરિસ્થિતિ આવી જાય છે. રિલેશનશિપ પહેલા પહેલા તો ઘણું મજા આવી રહી હતી, પરંતુ હવે ક્યારે એ જશે હવે ઘરથી, એવું જયારે વિચારવા લાગી જાય છે. રાજસિક સુખ છે એ પછી એ પહેલા શરૂઆતમાં અમૃત સમાન ને પછી છે. પરંતુ અહીંયા આ જે સુખની વાત થઈ રહી છે તમોગુણી, વાસ્તવમાં તો સુખ જ નથી, ભ્રમ છે. તમોગુણ એટલે તો ભ્રમ જ છે, ઇલ્યુઝન છે એક. અહીંયા તો કોઈ સુખ છે નહીં, ના પહેલા ના અંતમાં, ના વચમાં, ક્યાંય કોઈ શરૂઆતમાં પણ નથી. કારણ કે જે કોઈ પણ એડિક્શનમાં છે, કહેવાય છે ને કે સ્મોકિંગ, ડ્રિંક જે કંઈ કરી રહ્યા છે, આલ્કોહોલ જયારે ગ્રહણ કરતા હોય છે, સાંભળ્યું છે, જોયું છે, તો એના પરથી આપણે કહી શકાય એનો તો ટેસ્ટ પણ બીટર જેવું હોય છે, સારું હોતું નથી. એટલે શરૂઆતમાં પણ કોઈ આનંદ નથી અને અલ્ટિમેટ પરિણામ તો તમને બધાને ખ્યાલ છે કે કેવી રીતે એ ફસાવી દે છે. આ ડ્રગ્સના નશામાં તો કેટલાક લોકો તો પોતાનું જીવન પણ ગુમાવી દે છે. એવી એવી બીમારીઓ આ એડિક્શનના લીધે થાય છે કે અંતમાં પણ એ આપણને, શરૂઆતમાં તો કષ્ટપ્રદ હતું જ, ઝેર સમાન જ હતું શરૂઆતથી અંત સુધી. આળસ થતા પ્રમાણમાંથી ઉત્પન્ન થાય છે ને બ્રહ્મ છે. તો એ તમોગુણી. 4 વર્ણની વાત થઈ રહી છે. તો એના પહેલા પણ જોયું હતું આપણે, ભગવાને ચોથા અધ્યાયમાં કીધું હતું કે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ. બેઝ શું હતું જણાવો તો? કયા બેઝ ઉપર ડિવિઝન થયું હતું 4 વર્ણોમાં? અથવા તો હું કહું છું એ બરાબર છે કે નહીં કહો? જન્મ કર્મ વિભાગશ. જન્મના ઉપર છે બેઝ 4 વર્ણોનું. ના કોના બેઝ? માતાજી, તો આપણા કર્મ અને આપણા ગુણો ઉપર જાય છે. ફરી બોલ. ગુણ, ગુણ કર્મ વિભાગશ. ભગવાને એવું ક્યાંય કીધું નથી કે જન્મ કર્મ વિભાગશ. ભગવાન કહે છે ગુણ કર્મ વિભાગશ. તો અમુક ગુણ, અમુક ક્વોલિટી તમારી અંદર છે તો તમે બ્રાહ્મણ કહેવાઓ છો, અમુક ક્વોલિટીઝ છે તો ક્ષત્રિય, અમુક ક્વોલિટીઝ છે તો વૈશ્ય, અને શુદ્ર માટે કર્મ કીધેલા છે. તો એવું નથી કે એવું આપણે કહેતા હોય છે કે અરે આ તો જો, આ તો એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે, તો એન્જિનિયરનો દીકરો એન્જિનિયર થઈ ગયો. અથવા તો કોઈ ડોક્ટર છે, સર્જન છે, તો આપણે એવું કહીએ કે અરે સર્જન છે ને, એનો દીકરો પણ સર્જન છે. કેમ છો સર્જન સાહેબ, એવું કહીએ ડોક્ટર સાહેબ કેમ છો, એવું કહેતા નથી. કારણ કે ડોક્ટર બનવા માટે અમુક તમારે 12th સાયન્સથી પાસ થાઓ, નીટની એક્ઝામ આપો, એ ક્વોલિફાય કરીને કોઈ તમે કહેવાય કે પ્રામાણિક કોલેજમાંથી જયારે ડિગ્રી પ્રાપ્ત કરો છો, એ જ સમયે એની પાછળ તમે ડોક્ટર કહેવાઓ છો. સેમ વે જ્યારે માત્ર જન્મ લેવાથી તમે બ્રાહ્મણ કહેવાતા, તો જન્મથી તમે ક્ષત્રિય કહેવાતા નથી. કુળમાં જન્મ લઈ લીધો, અમુક ગુણો કેળવવા પડે છે, અમુક ક્વોલિટીઝ ડેવલપ કરવી પડે છે, તો તમે બ્રાહ્મણ કહેવાઓ, તો ક્ષત્રિય કહેવાઓ. કયા કયા છે બ્રાહ્મણોમાં? કહે છે કે શમોદમસ્તપ શૌચમ શાંતિર આર્જવમેવ ચ. શાંતિ પ્રિયતા, બ્રાહ્મણ કેવા હોય? શાંતિ પ્રિય હોય છે. કલેહ કંકાશ કરતા નથી. અમને લાગશે આ બધું તો ઉલટું છે, અમને તો જોવા મળે છે, તો એટલે જ જોવા મળે છે, એટલે તો આપણે બ્રાહ્મણો કહેવાતા નથી. દ્વિજ બંધુ એટલે શાસ્ત્રમાં એક નામ આવે છે.
આ ગુણ હોવા જરૂરી છે. આત્મસંયમ, સેન્સ ગ્રેટિફિકેશન ઉપર કંટ્રોલ, તપ, પવિત્રતા, તપ ખૂબ હોવું જોઈએ બ્રાહ્મણ. આજકાલ આપણે કયા બ્રાહ્મણ છે જોવા મળતા હોય છે કે પોતાનું એટલું તપ છે, એટલા જપ છે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી રહ્યા છે, એટલી સાધના કરી રહ્યા છે. બ્રાહ્મણો જયારે આપણને કોઈક વસ્તુ અપાવી રહ્યા છે યજમાનને, કોઈ યજ્ઞ કરીને, કોઈ અનુષ્ઠાન કરીને, એ સમયે બ્રાહ્મણોનો જે જપ તપ છે એના આધારે એના પર ડિપેન્ડન્ટ છે કે દેવતાઓ એના જે યજમાન જે છે મારા એ તો નથી કરી રહ્યા, તો એમના બદલે હું કરું છું જપ તપ, તો દેવતાઓનું આહવાન કરે છે કે તમે એમની જે મનોકામના છે એ પૂર્ણ કરી દો. ને દેવતા એમના પુણ્યના બદલે યજમાનનું પૂર્ણ કરી દેતા હતા. આજકાલ એવા કોઈ બ્રાહ્મણ આપણને જોવા મળતા નથી જેમની તપસ્યા એટલી છે, પવિત્રતા એટલી જોવા મળે. પવિત્રતા હોવું ખૂબ જરૂરી છે, બાહ્ય આભ્યંગ બંને રીતે. સહિષ્ણુતા એટલે કે સહનશીલતા, આ નામનું ગુણ તો આપણે જોઈ રહ્યા છીએ ધીરે ધીરે લુપ્ત થવાની કગાર ઉપર છે. આપણી પહેલાની પેઢીમાં જે સહિષ્ણુતા હતી એના કરતા આપણે પોતાનું કમ્પેર કરીએ તો ઘણી મોર દેન 50% ઘટી ગઈ છે. અને નેક્સ્ટ જનરેશન તો વિચાર જ કરવાનું નથી. જે જેન્ઝી કહે છે પોતે, સહિષ્ણુતા બિલકુલ રહેલી નથી. સત્યનિષ્ઠા, સત્ય બોલવું જોઈએ, ગઈકાલે પણ વાણીના તપમાં જોયું હતું. અને જ્ઞાનમાં આગળ હોવા જોઈએ. આજકાલ તો બ્રાહ્મણોનું હાલ આપણે જે જોઈ રહ્યા છે તો વિજ્ઞાન છે નહીં, શાસ્ત્રોનું વાંચન જ નથી કરી રહ્યા. ક્યાંથી એમનામાં જ્ઞાન આવે? માત્ર ભૌતિકતામાં તો પીએચડી પણ મળી લો, એને ભગવાને જ્ઞાન કીધું નથી. આપણે જોઈ ગયા હતા 13મા અધ્યાયમાં કોને જ્ઞાન કીધું છે. શાસ્ત્રોનું અધ્યયન ખૂબ જરૂરી છે. વિજ્ઞાન અને જ્ઞાન આ બંને ટર્મ જે છે એ એકબીજાથી અલગ છે નહીં, એકબીજાના પૂરક છે એવું આપણે કહી શકાય શાસ્ત્રોના અનુસાર. ધાર્મિકતા, આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. પછી ક્ષત્રિય કોને કહેવાય તો વીરતા, વીર છે, શક્તિ છે એમની અંદર, શૌર્ય હોય છે, શૌર્યમ તેજો ધૃતિ, દક્ષ છે, ભગવાનના જે ભક્તો છે, જે ક્ષત્રિયો છે, દક્ષતા પણ છે, સંકલ્પ પણ છે, દૃઢ સંકલ્પથી એ કાર્ય કરતા હોય છે. અને યુદ્ધ જયારે કરી રહ્યા છે તો યુદ્ધ માટે ધૈર્ય ખૂબ આવશ્યકતા હોય છે. આપણે જોતા હોય છે ને કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ એવું આપણે સાંભળતા હોય છે બધી જગ્યાએ. પણ જ્યાં જ્યાં જરૂરી છે, એ શ્લોક પણ ઇનકમ્પ્લીટ છે ને, અહિંસા પરમો ધર્મ આગળ શું કહે છે શ્લોક પોતે જ કે ધર્મ હિંસા તથૈવ છે. ધર્મ માટે જ્યાં જરૂરી છે ત્યાં તો હિંસા કરવી પણ પડે. તમને લાગે અહિંસા હિંસાની વાત થઈ રહી છે દરેક જગ્યાએ, તો એક ક્ષણ માટે જો આપણે આપણી દેશની જ્યાં જ્યાં સીમાઓ છે, જ્યાં જ્યાં બોર્ડર છે, પછી તિબેટ થઈ ગયું, ચાઇના થઈ ગયો, પાકિસ્તાન થઈ ગયો, ત્યાંથી જો આપણી સીમા ઉપરના બધા જ સૈનિકોને હટાવી લઈએ એક ક્ષણ માટે, તો વિચાર કરો એક ક્ષણમાં કેટલું બધું નુકસાન આપણા દેશનું થઈ જશે. ઓલરેડી પીઓકે તો બની ગયું છે કેટલું બધું, પાકિસ્તાને ઓક્યુપાય કરી લીધું છે, ચાઇના તો ઉભો જ છે લદ્દાખની બાજુથી, અરુણાચલ પ્રદેશની બાજુથી. તો વિચાર કરો જો આપણે હટાવી દઈએ તો શું હાલત થશે. જ્યાં જ્યાં ધર્મ માટે જરૂરી છે ત્યાં ત્યાં હિંસા પણ હોવી જોઈએ. ક્ષત્રિયોના આ ગુણધર્મો છે. તો યુદ્ધમાં ધૈર્ય પણ હોવું જોઈએ. અને આ બધા ગુણોની સાથે સાથે ઉદારતા, ક્ષમા પણ કરી દે, ઉદારતા એમની અંદર હોય છે, આ ક્ષત્રિય કહેવાય. નેતૃત્વ, લીડરશિપ, લીડ કરવાનું જે ગુણ છે એ, તો એને ક્ષત્રિય કહેવાય. માત્ર ગાડીઓના કાચ ઉપર મોટા મોટા તલવાર ઢાલ બનાવીને ક્ષત્રિય આમ લખી દઈ ને કોઈ ક્ષત્રિય કહેવાતું, રસ્તામાં કોઈ બેન છે, કોઈ દીકરી છે, એની કોઈ છેડખાની કરે છે ને ત્યાં ગાડી રોકીને એની સહાયતા કરવાનું પણ તમારા અંદર બળ નથી ને પોતાની તમે ક્ષત્રિય કહો છો, અથવા તો ક્ષત્રિય કુળમાં જન્મેલા છે પરંતુ થોડુંક લોહી જોઈને પણ ગભરાઈ જઈ રહ્યા છે, ડરી રહ્યા છે, તો ક્યાંના ક્ષત્રિય થાય? બધા ગુણો તમારી અંદર છે તો ક્ષત્રિય કહેવાઓ છો. પછી વૈશ્ય માટે કયા કર્મ કહી રહ્યા છે? તો જે ગુણો છે એ બ્રાહ્મણ અને ક્ષત્રિય માટે, અને વૈશ્ય માટે કર્મ છે. કયા? તો ખેતી, ગૌરક્ષા અને વેપાર. વૈશ્ય જે છે, વ્યાપારીઓ જે છે, એનું સૌથી પહેલું ધર્મ આવતું હોય છે ગૌરક્ષા કરવી. વિચાર કરો, શાસ્ત્રો પણ આપણને એ જ કહી રહ્યા છે. ગૌ માતાનું રક્ષણ થવું ખૂબ જ જરૂરી છે. ક્ષત્રિયનું પણ આપણે એના પેલા ભણ્યા. ક્ષત્રિય કોને કહેવાય? કે ક્ષત્રિય એ છે જે ઇતિ રક્ષતિ, ક્ષતિથી જે રક્ષા કરે, શાસ્ત્રો કહે છે એને ક્ષત્રિય કહેવાય છે. તો એમનું પણ કર્તવ્ય છે પોતાની પ્રજા, અને પ્રજાની અંદર આપણે ભાગવતમ ભણીએ તો ખબર પડે છે કે પ્રજા એટલે માત્ર માનવ નહીં, પ્રજા એટલે જેટલા પણ જીવ જંતુઓ, જેટલા પણ લિવિંગ એન્ટાઇટી છે એ આખા રાજ્યમાં એક બધા જ પ્રજા કહેવાય છે.
અને ખેતી કરો છો, ગોરક્ષા અને વેપાર તો વૈશ્યનો સ્વાભાવિક કર્મ છે. અને તો પછી શૂદ્ર કોને કહેવાય છે? તો શ્રમ કરે છે ને બીજાઓની સેવા કરે છે. તો આજકાલ આપણે જોવા જઈએ તો બધા જ શૂદ્ર છે, કલે શૂદ્રો એમ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે જો તમે કોઈ કાર્ય કરો છો ને એના બદલામાં વેતન લઈ રહ્યા છો, સેલરી લઈ રહ્યા છો, તો તમે પણ ક્ષત્રિય કહેવાઓ છો. તમને લાગશે કે અરે હું તો મોટી કંપનીનો સીઈઓ છું, એટલે સોફ્ટવેર એન્જિનિયર છો, કોઈ કંપનીના સીઈઓ પણ છો તમે, તો પણ તમે સેલરી લઈને કામ કરો છો, તો તમે ક્ષત્રિય છો. તો આજે આપણે અમુક હિન્દી મૂવીઝ છે, આ બોલિવૂડ ને એ બધું પ્રોપોગેન્ડાની અંતર્ગત આપણા સનાતન ધર્મને નીચું બતાવવા માટે એવું આપણને બતાવતા હોય છે કે જો હિન્દુ ધર્મ એટલે શું છે, આ તો ફરક કરે છે. જો બ્રાહ્મણની પૂજા કરે છે, શૂદ્રોને અરે 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 શૂદ્ર આ તું મને કેમ અડી ગયો, ચલો ચલો હે રામ રામ રામ, હવે તમારે સ્નાન કરવું પડશે, એવું બધું આપણા માઇન્ડમાં નાખી દેવામાં આવ્યું છે. હા, વચમાં એવું થયું જ્યારે વિધર્મીઓએ આક્રમણ કર્યા અને કોઈ અમુક વર્ગના લીધે થોડુંક ભેદભાવ એ જોવા મળ્યું હતું, પરંતુ અમુક લોકોના આચરણના લીધે આપણે આખી વર્ણ વ્યવસ્થાને નામ રાખી શકાય નહીં. કારણ કે કોઈ વ્યક્તિએ આ વર્ણ વ્યવસ્થા બનાવેલી નથી, ભગવાને સ્વયં સ્થાપિત કરેલી વર્ણ વ્યવસ્થા છે. એ શું કામ કરી છે કે બધા જ સમાજમાં તમે જોઈ શકો છો, ભારતમાં નહીં બધા જ દેશમાં, દેશ વિદેશમાં આ 4 વર્ગ આપણને જોવા મળે છે. આ નામ અલગ છે તો આપણને લાગે છે કે વાહ કેવી સરસ વ્યવસ્થા છે, પરંતુ અહીંયા જયારે આપણે ભારતમાં કહીએ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તો કે છે ઓહો જાતિવાદ છે તમારા દેશમાં, તો વાસ્તવમાં એવું છે નહીં. જે કોઈ પણ સેલરી લે છે, આપણે વાત કરી રહ્યા હતા એન્જિનિયરની, તો કોઈ એન્જિનિયર આપણને અડી જાય તો આપણે એવું કરતા હોય છે, અરે 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 શૂદ્ર શૂદ્ર, ચલો દૂર હટ, અરે મારે તો સ્નાન કરવું પડશે હવે, એવું કહીએ છીએ. અને કલયુગમાં જેમ શાસ્ત્રો કહે છે કે કલે શૂદ્ર, બધા શૂદ્ર જ છે, તો એ કોઈ ચિંતા કરવાની આવશ્યકતા આપણે છે નહીં. અને આપણે જો એને ગુણો હોય તો બ્રાહ્મણ કહેવાય છે, માત્ર જન્મથી બ્રાહ્મણ કહેવાતા નથી. એટલા માટે શ્રીલ પ્રભુપાદજી ઇસ્કોનની જે સ્થાપના એક વર્ણાશ્રમ ઉપર પણ ઘણો ભાર મૂક્યો છે. અને કેવી રીતે બધા જ વર્ણો જે છે કે આપણે જ્યાંથી પણ આવ્યા છીએ, પરંતુ આપણા બધાની અંદર બ્રાહ્મણના ગુણો કેવી રીતે ડેવલપ થાય એના ઉપર કામ કરેલું છે. ને જે માત્રનો હવે આપણને લાગે કે અચ્છા તો ભગવાનના શરણે કોણ જઈ શકે, હવે અમે શુદ્ર છીએ તો ભગવાનના શરણે જઈ શકાય કે નહીં? શાસ્ત્રો ખૂબ ક્લિયર છે, ઘણા બધા ઢગલાબંધ દાખલાઓ છે જે આપણને જોવા મળે છે કે ભગવાન આવું કોઈ તેર કરતા નથી. ભગવાનની શરણે તો કોઈ પણ જઈ શકે છે. તો ભગવાન કેવા છે? ભાવગ્રાહી જનાર્દન. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. શબરીબાઈ કયા કુળના હતા બોલો તો? માતાજી. ભીલ કુળના. ભીલ કન્યા, ભીલ ભીલ કુળના. કુળ. વિચાર કરો, એમના એઠા બોર જ્યારે ભગવાન ખાઈ શકે છે, કેટલા બધા ઉદાહરણો તમને જોવા મળશે. કેવટ છે, કેવટનો ઉદ્ધાર કર્યો કે નહીં? ઢગલાબંધ ઉદાહરણો આપણને જોવા મળે છે કે જ્યાંથી આપણને ખબર પડે છે કે ભગવાન એવો કોઈ ભેદ કરતા નથી. અને ભગવાન કહે છે કે જ્યાં છો તમે, જે માત્રનો ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે, તે ભગવાનની ઉપાસના કરીને જરૂરી આ છે એ આપણને કરવું નથી. ભગવાનની ઉપાસના, ભગવાનની ભક્તિ આપણને કરવું નથી ને આપણે બેઠા બેઠા કહીએ જો બ્રાહ્મણો જ ભગવત પ્રાપ્તિ કરી શકે, મોટા મોટા સંત મહાત્માઓ જ કરી શકે. ભગવાન એવું ક્યાંય કહેતા નથી. તમે જ્યાં છો એ ભાવ તમે લઈ આવો ને, તો ભગવાન તો દોડતા આવી જાય છે. ભગવાન તો આવા ભક્તોને મળવા માટે, આવા ભક્તોને દર્શન આપવા નહીં, અરે આવા ભક્તોની તો દર્શન કરવા માટે ભગવાન આવે છે. જે ભગવાનને આટલો ભાવ, આટલો પ્રેમ કરે છે. કર્માબાઈ જગન્નાથપુરીમાં તમે બધાએ સાંભળ્યું હશે, કર્માબાઈ જયારે ખીચડી બનાવતા હતા, એ વર્ણન આપણે આખું સાંભળીએ ને તો આપણું મોઢું બગડી જાય કે આવી રીતે કરતા હતા કે મોઢામાં દાંતુન કરી રહ્યા છે અને એ જ દાંતુનને ઉલટો કરીને પછી એનાથી ખીચડી હલાવી રહ્યા છે, સ્નાન કર્યા વગર ખીચડી બનાવી રહ્યા છે. વિચાર કરો, ભગવાન આવતા હતા એમના હાથથી રોજ ખીચડી. કૃષ્ણ. તો ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્તવ્ય કર્મો કરતા કરતા પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે. કયું ઉદાહરણ છે અહીંયા? યાદ છે? ચોથા અધ્યાયમાં ભણ્યા હતા ઉદાહરણ જે ફોટોમાં છે. આ ફોટોમાં જોઈને કોણ કોણ છે બોલો તો? સુદામા છે માતાજી. નહીં નહીં નહીં. ચોથા અધ્યાયમાં આપણે ઉદાહરણ લીધું હતું. નારદજી એક તો નારદ મુનિ છે.
હા, નારદજી છે, એમની સાથે પર્વત મુનિ છે, અને આ ત્રીજા કોણ છે? મૃગારી યાદ છે બધાને? મૃગારીની એક ઘટના જોઈ હતી ચોથા અધ્યાયમાં. શિકારી હતો, બધાને અધમો શિકારી હતો ને અવસ્થા. કરતો હા, હતો, હા, હા. હા. વિચાર કરો, આવી અધમો પછી અવસ્થામાં એ તો ઓલું નથી, પછી કીડીને નથી મારતો, પેલા બધા કીડીને નથી મારતો, પક્ષીઓને દંડવત મારવા. પ્રણામ પેલા કરતા તો પહેલા પેલા તો બહુ જગ્યા બધાનો સાફ. શિકાર કરતો એમ, અને એને તડપે એમાં એને આનંદ આવતો. વિચાર કરો, આટલું ટ્રાન્સફોર્મેશન આવી જાય છે ભક્તના સંગ માત્રથી, ભક્તની કૃપા માત્રથી. તો એને થાય છે ને ભગવત પ્રાપ્તિ. પછી બધાને ખ્યાલ છે વાલ્મીકી ઋષિ, ખ્યાલ છે કે નહીં? શું કર્યું હતું વાલ્મીકી ઋષિએ? વાલ્મીકી ઋષિ લૂંટફાટ કરતા, ચોરી તારા કરતા, બધાને હેરાન કરતા. હા, યાદ છે ને બધાને વાલ્મીકી ઋષિ? તો પછી શું થયું, અને કોણ આવ્યા એમના જીવનમાં, અને કયું પરિવર્તન આવ્યું? પછી માતાજી નારદ મુનિએ એમને મંત્ર આપ્યો, પણ એ બોલી શકતા એમ નતા. મરા મરા કરીને કહેવાય ને, રામ તરીકે એમને પછી મંત્ર બોલવાની કોશિશ કરી. હા, તો થોડાક દિવસ પહેલા જ અત્યારે વાલ્મીકી ઋષિનો આવિર્ભાવ દિવસ આવીને ગયો. તો બધાને ખ્યાલ છે ને એ જે સ્ટોરી છે. ભગવાનનું નામ સૌથી સરળ નામ આપ્યું રામ, એ પણ બોલી શકતા નહોતા, અને એ પણ બધાને લૂંટપાટ કરતા હતા. લૂંટાર શું કહેતા હતા એમને? લૂંટારો વાલ્મીકી એવું લૂંટારો કઈ કહેતા હતા ને? લૂંટારો હા, કહેતા. લૂંટારો હા. વાલ્મીકી. હા. પછી રામચરિતમાનસમાં વર્ણન આવે છે કે નહીં? બધાને ખ્યાલ હશે. ઉલટા નામ જપત વાલ્યો લૂંટારો, જો વાલ્યો જગ લૂંટારો હતો. વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. યસ, વાલ્યો લૂંટારો. તો વાલ્મીકીજી ઉલટો નામ જપીને, વિચાર કરો, નામ પણ સીધો નહોતો લીધો, એટલી લૂંટપાટ કરેલી હતી, એટલો લૂંટારા હતા, વાલ્યો લૂંટારો તરીકે ઓળખાતા હતા, અને તો પણ ઉલટા નામ જપત જગ જાના. તો જગ જાણે છે કે રામ બોલી ના શક્યા, મારા 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 બોલીને રામ 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 થઈ ગયું, અને તો પણ વાલ્મીકી ભાઈ બ્રહ્મ સમાન એ પદને એ પ્રાપ્ત કરી ગયા. કોઈ ફરક નથી પડતો તમે ક્યાંથી આવી રહ્યા છો. નિયત કર્તવ્ય કરો તમારો, અને ભગવાનની ઉપાસના કરો, ભક્તિમય સેવા કરો, તો અવશ્ય ભગવત પ્રાપ્તિ થાય છે. અને અહીંયા કહી રહ્યા છે, અન્ય કોઈના સ્વધર્મ રૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મ રૂપ કર્મ કરતા રહેવું વધારે સારું છે. આ બધા જ પેરેન્ટ્સ માટે ભગવાન કહી રહ્યા છે. સ્વભાવ નિયતમ કર્મ કુર્વન નાપનોતિ કિલ્બિષમ. તો બીજા કોઈના કર્મ, આપણને બધાને કેવું છે ભારતમાં, તો હવે જોવા જઈએ તો બે જ કરિયર બચ્યા છે. કયા કયા કરિયર છે બાળકો માટે? કોઈ પૂછે બાળકોને શું બનવું છે, તો આપણી પાસે બે જ કરિયર હોય છે, ડોક્ટર ને એન્જિનિયર. ડોક્ટર અને એન્જિનિયર. ત્રીજું કોઈ કરિયર અહીંયા સાંભળવા મળતું નથી. તો ભલે તમારા છોકરામાં એ ક્વોલિટી છે, એ ઇન્ટરેસ્ટ છે, એ આપણે જોતા જ નથી. બધાને એ જ બનાવવું છે પોતાના બાળક. ખૂબ જરૂરી છે. ભગવાન કહે છે કે આવું કરવું નથી. આ તો એવી વાત થઈ ગઈ, ઉદાહરણ અહીં આપેલું છે કે તમે બધા જ એનિમલ્સને એક લાઈનમાં મૂકી દીધો, અને એક કોમ્પિટિશન સમાન છે, બધાનું નેચર અલગ છે ને, બધાનું રુચિ અલગ છે, એ આપણે જોતા નથી. બધાની જે એક્સપર્ટી છે એ અલગ વિષયમાં હોઈ શકે, પણ એ આપણે જોવા તૈયાર નથી. કોમ્પિટિશન કોમન રાખી દીધી બધા માટે. શું ઝાડ ઉપર જે ચડશે એ વિનર થઈ જશે? બોલો, આ પિક્ચરમાં જોઈને કોણ વિનર થશે ઝાડ ઉપર ચડવામાં? વાંદરો. વાંદરો. વાંદરાની પહેલા કોણ છે પિક્ચરમાં? દેખાઈ રહ્યું છે તમને? હાથી. ના, પેંગ્વિન. નહીં, એ આ બાજુ પણ ફર્સ્ટ અચ્છા, નંબર. પણ બર્ડ દેખાય છે? પક્ષી. કાગડો છે, પક્ષી છે. પક્ષી તો સૌથી પહેલા ઉડીને પહોંચી જશે, એ તો વિનર થઈ જશે. થશે કે નહીં? અને માછલી તો બિચારી પાર્ટિસિપેટ નહીં કરી શકે આમાં. તો વિચાર કરો, તો આપણે શું કરવું જોઈએ? હા, આપણે અહીં જ કરી રહ્યા છે આપણા બાળકો સાથે, કે એની જે એમાં રુચિ છે એ કરિયરમાં એને આગળ એને થવા દેવું જોઈએ. ભગવાન કહે છે તમારું જે એક સાયકોફિઝિકલ નેચર છે એ મુજબ તમે તમારો સ્વધર્મ નું ત્યાગ કરવાનું નથી. એ ક્યારે પણ એ જ કરવાનું છે જે મુજબનો તમારો સ્વભાવ છે. આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે જ તરત જ પરબ્રહ્મની અનુભૂતિ કરે છે, અને પૂર્ણપણે આનંદમય બને છે. કદાપી શોક કરતો નથી, ને કશાયની કામના પણ કરતો નથી. જીવ માત્ર પ્રતિ સમભાવ, ને તે અવસ્થામાં પછી થાય છે શું? તો કહે છે કે મદ ભક્તિમ લભતે પરામ, એ મારી શુદ્ધ ભક્તિને પામે છે. ઉદાહરણ સ્વરૂપે અહીંયા આપેલું છે આપણા જે ગુરુ મહારાજ છે, જેમના આદેશથી
આપણા આ વર્ગો ચાલી રહ્યા છે ઓનલાઈન ભગવદ્ ગીતાના. પરમ પૂજ્ય જયપ્રકાશ સ્વામી મહારાજ કી જય. તો મને કેવળ ભક્ત્યા મામ અભિજાનાતિ યાવા નશ્ચામિ તત્વતઃ. મને કોણ જાણી શકે છે? તો ભગવાન કહે છે કે જે મારા ભક્ત છે મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણી શકાય છે, બીજો કોઈ જાણી શકશે નહીં. આવી ભક્તિ વડે મનુષ્ય જ્યારે મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરે છે. તો નવદા ભક્તિનો શ્લોક કીધેલું છે. 9 પ્રકારથી અથવા તો કોઈ એક પ્રકારમાં આગળ વધીને ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી શકાય છે. કયું છે? શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, વિષ્ણુ પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ. બધા જ ભક્તોના ઉદાહરણો આપેલા છે અહીંયા, જે નવદા ભક્તિથી ભગવત પ્રાપ્તિ કરી ચુક્યા છે. તો મધનો સ્વાદ જ્યારે ચાખવું હશે તો જાર છે, અહીંયા મધનું એક જાર આપેલું છે, બોટલ આપેલી છે. એની બાર થી સ્વાદ ચાખીશું તો મજા નહીં આવે. તો શું કરવું પડશે? ઢાંકણું ખોલવું પડશે જારનું, અંદર દીપથી મધ કાઢવું પડશે અને પછી ચાખીશું તો એનું સ્વાદ આસ્વાદન કરી શકીશું. સેમ વે ભક્તિનો રસ ચાખવું છે તો શું કરવું પડશે? આમ બાર લેવલ 1 ક્લાસ કરી લીધા ને સમજાઈ ગયું, ઊંડું ઉતરવું પડશે. જાર ખોલો, આગળ પણ આપણી પાસે ક્લાસ છે, લેવલ 2 છે, 3 છે. ભક્તિમય સેવા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જેમ જેમ ભક્તિમય સેવા કરીશું, ઊંડે ઉતરીશું, તો જ આ ભક્તિનો જે રસ છે એનું આસ્વાદન કરી શકીશું. તો જ્યારે આપણે અમ્યુઝમેન્ટ પાર્ક, અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો કે આનંદ મેળા બધી જગ્યાએ લાગેલા છે, દિવાળી હોલિડેઝ છે, તો ત્યાં જઈએ છીએ આપણે, એસએલ પર જઈ રહ્યા છો તો એન્ટ્રીમાં જ આપણને પૂછવામાં આવે છે, એક બેન્ડ જેવું બાંધી દેવું એન્ટ્રીમાં, અથવા તો પૂછવામાં આવે બેન્ડ બતાવો, અથવા કહે છે કે ટિકિટ ક્યાં છે તમારી. તો આપણને પણ જવું છે ભગવત ધામ, ભગવાનના ધામ, ગોલોક વૃંદાવન ધામમાં. તો જવા માટે જ્યારે જઈશું તો આપણને પણ પૂછવામાં આવશે ટિકિટ ક્યાં છે તમારી, ટિકિટ બતાવો. કઈ ટિકિટ હોવી જરૂરી છે જે બતાવીને એન્ટ્રી મેળવી શકાય? બોલો. ભક્તિમય સેવા માતાજી, નામ જપ. મેં સેવા ભક્તિની ટિકિટ જરૂરી છે, હશે નામ જપ ખૂબ મહત્વનું છે. એ હશે તો એન્ટ્રી મળશે. અને મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતા હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. જેમ આપણે જોયું પદ્મપત્રમ એવાંબસ્તમ, એ પણ વ્યસ્ત છે. બ્રહ્મચારી સંન્યાસીઓ આપણે પણ વ્યસ્ત છે. આપણે કર્મ આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરી રહ્યા છીએ, ફરક આટલું. અને એ લોકો કરી રહ્યા છે કૃષ્ણની પ્રસન્નતા માટે. તો પણ ભગવાન કહે છે કાર્યરત હોવા છતાં, અથવા તો ગ્રહસ્થાશ્રમમાં પણ એવી રીતે કાર્ય કરી રહ્યા છો કે ભક્તિ કરો છો, સાથે સાથે નિયત કર્તવ્ય કરો છો, તો પણ ભગવત આપણે જોયું ને અત્યારે જે તે વર્ણમાં છો, જે તે આશ્રમમાં છો, તો પણ ભગવત ધામની પ્રાપ્તિ કરી શકાય છે ભગવાનની ભક્તિમય સેવા દ્વારા. તો ભાગવતમમાં એક શ્લોક છે જેનું રેફરન્સ અહીંયા આપેલું છે. ભાગવતમના એક શ્લોકમાં કીધેલું છે કે ભવસાગરને પોતાની મેળે પાર કરવું ખૂબ અઘરું છે. તો શું કરવાય? તો આ સંસાર રૂપી ભવસાગર છે. આપણે જો પ્રયત્ન કરીશું કે આપણે પોતાના બળ ઉપર પોતાની શક્તિથી પાર કરીએ તો અસંભવ છે. તો શું કરવું જોઈએ? આપણે ભક્તિમય સેવા કરીશું અને ભગવાનની શરણ ગ્રહણ કરીએ તો શું થશે? તો આ જે ભવસાગર છે ને એ કેટલું નાનું બની જશે? તો ગાયના પગની ખરી જ્યારે ભીની માટી ઉપર પડે તો જે છાપો બની જાય, નાનું ખાડું બની જાય, એને પાર કરવું કેટલું સરળ છે. તો નાનો બાળક પણ સરળતાથી જમ્પ કરીને પાર કરી શકે છે. તો આપણા માટે પણ આ ભવસાગર આટલું નાનું બની જાય છે કે જો તું મારામાં ચિત્તવાળો થઈશ તો તું મારી કૃપાથી આ બધા જીવનમાં સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. પરંતુ મિથ્યા અહંકાર વશ તું જો આવી ચેતનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત નહીં સાંભળે તો નષ્ટ થઈ જઈશ. તો હે અર્જુન, પરમેશ્વર બધાના હૃદયમાં વસે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. અને શું કહે છે કે ભૌતિક શક્તિના બનેલા યંત્રો પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે. હે ભારત, સર્વતા સંપૂર્ણપણે તેમના શરણે જા. કોના? જે પરમાત્મા સ્વરૂપે હૃદયમાં વિરાજમાન છે અને તેમની કૃપાથી પરમ શાંતિ અને સર્વોપરી સનાતન ધામને પ્રાપ્ત કરી શકીશ. અને આ પ્રમાણે જે ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે એનું મનન કર. અને પછી શું કહે છે? શ્રેષ્ઠ શિક્ષક છે કૃષ્ણ. શું કામ? કારણ કે 18 અધ્યાયનું જ્ઞાન આપીને એવું નથી કહેતા અરે અર્જુન હવે શંકા છે તને, અરે હવે તો યુદ્ધ જ કરવાનું હોય, આવું કહેતા નથી. શું કહે છે? યથેચ્છસી તથા કુરુ. હે અર્જુન, જેવી તારી ઈચ્છા એવું કર. મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ. આપણે જોયું 9મા અધ્યાયમાં 9.34માં પણ આખી આ લીટી હતી. અહીંયા રિપીટ થઈ રહી છે કારણ કે મહત્વ જેટલું હોય એટલી વસ્તુ રિપીટ કરવામાં આવે, એટલું વારંવાર પુનરાવૃત્તિ વસ્તુની થતી હોય છે, વિષયની થતી હોય છે. તો સદૈવ મારું ચિંતન કર. આપણે કહીએ કે મન નહીં આપી શકાય, ભગવાન કહે છે મારો ભક્ત થા.
ભક્તિ કરી શકીશ? ના ભગવાન. પૂજા પૂજા કરી શકીશ મારી? ના ભગવાન, મારી પૂજા તો બીજે ક્યાં છે. ભગવાન કહે છે નમસ્કાર, એ તો કરી શકીશ? આપણે કહીએ હા, એ તો કરવાનો પ્રયત્ન કરી શકું. તો આવી રીતે થશે શું? તો કહે છે તું નિશંકપણે મારી પાસે આવીશ અને હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારો વહાલો મિત્ર છે. આપણે જે ઇસ્કોનમાં કરી રહ્યા છે મન મના જપ કરીને, મત ભક્તો આપણે ભગવાનને ભોગ ધરાવીને ભક્તિની સેવા કરીને, મધ્યાજી ભગવાનની શૃંગાર આરતી, દર્શન આરતી, મંગલા આરતી કરીને, મામ નમસ્કુરુ જ્યારે જ્યારે ભગવાનની સમક્ષ જઈ નમસ્કાર કરી, સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. જે કઈ ધર્મ છે તે જે કઈ ધર્મ એટલે કે જે તે અવસ્થામાં અત્યારે છો તમે, જે વર્ણાશ્રમમાં છો, તો એ સર્વનો ત્યાગ કરો. ત્યાગ એટલે કે નિયત કર્તવ્ય તો કરવાના છે, પરંતુ બધાના કેન્દ્રમાં કોને લઈ આવો? કૃષ્ણને લઈ આવો. જે પહેલા થઈ ગયું એ થઈ ગયું, ચોથા અધ્યાયમાં પણ જોયું હતું. હવે કૃષ્ણના શરણે જાઓ. તો કૃષ્ણ શું કરે છે? તો પહેલાના જેટલાય પાપ કર્મ હતા ને કહે છે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો, બધાનું નાશ ભગવાન કરી દે છે. અને એ કહે છે કે ડરવાની કોઈ આવશ્યકતા છે નહીં. ભગવાનના બધા શુદ્ધ ભક્તો આવું જ કરે છે. ગજેન્દ્ર ભગવાનની શરણાગતિ સ્વીકારે છે તો તરત ભગવાન આવે છે કે નહીં? દ્રૌપદીજી જ્યારે ભગવાનને બોલાવે છે, બધા પાસેથી ઉમ્મીદ હારીને અને પછી છેલ્લે જ્યારે ગોવિંદ ગોવિંદ કહીને શરણાગત થાય છે, તો ભગવાન તરત જ વસ્ત્ર રૂપમાં આવે છે. જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે મારી પાસે પાછો આવે છે. એમાં લેશ માત્ર શંકા નથી. આ જ્ઞાનના પ્રચાર પ્રસારથી ભગવત ધામની પ્રાપ્તિ થઈ જાય છે. અને આ જગતમાં ભગવાનનું જો પ્રિય આપણને પણ બનવું હોય, ઠાકોરજીનો પ્રિય બનવું હોય, આપણે ખૂબ પ્રયત્ન કરતા હોય છે કે આ વ્યક્તિનું હું ફેવરેટ બની જાઉં, પેલા વ્યક્તિનો ફેવરેટ બની જાઉં. પરંતુ ઠાકોરજીનો તમને જો પ્રિય બનવું હોય ને, જે એ વ્યક્તિને પસંદ હોય ને એ આપણે કરીએ છીએ એનો પ્રિય બનવું. ઠાકોરજીને શું પસંદ છે? એમને પસંદ છે કે જે આના કરતા એટલે કે જે કોઈ પણ ભગવાન આ ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસાર કરે છે, આના કરતા વધારે પ્રિય મને કોઈ વ્યક્તિ પહેલાય નહોતું ને અત્યારે નથી. અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. એવરીડે જે આપણે કલાક સવા કલાકના સેશનમાં મળ્યા, ભગવદ્ ગીતાની ચર્ચા કરી, આપણે ભગવાનની બુદ્ધિથી સેવા કરી છે, ભગવાનની બુદ્ધિથી પૂજા કરી છે. કોઈ આપણને કહે કે ચલો કલાકવાર પૂજા કરવાની છે, ઇઝ ઇટ પોસિબલ ફોર અસ? નથી કરી શકતા. પણ જ્યારે આપણે ભગવદ્ ગીતાના આવી રીતે ભક્તોના સંગમાં મળીને ચર્ચા કરી રહ્યા છીએ, તો એક એક કલાક આપણે રોજ ભગવાનની પૂજા કરી છે બુદ્ધિ દ્વારા. અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષ રહિત થઈને સાંભળે છે તો સર્વ પાપથી મુક્ત થાય છે અને પુણ્યાત્માઓના શુદ્ધ લોકોને પ્રાપ્ત થાય છે. શ્રવણમનું એટલું મહત્વ છે કે માત્ર શ્રવણમથી, શ્રદ્ધા રાખીને શ્રવણમ કરવાથી ઉચ્ચ લોકોની પ્રાપ્તિ થાય છે. તો હવે અર્જુનજી, ભગવાન જો શ્રેષ્ઠ શિક્ષક હોય તો અર્જુનજી પણ પાછળ છે. અર્જુનજી પણ શ્રેષ્ઠ શિષ્ય છે. શું કહે છે? હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી છે અને હવે હું સંશય રહી તથા દ્રઢ છું. અને તમે કીધું કે યથેચ્છસી તથા કુરુ, તો ચલો હું એ કહું છું. શું કહું છું? કરીષ્યે વચનમ તવ, ભગવાન જેવું તમે કહો છો એ જ પ્રમાણે હું કર્તવ્ય કરવા તૈયાર છું. તો 45 મિનિટમાં આખી ભગવદ્ ગીતા નું કોન્વર્સેશન છે, સંવાદ છે, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજીના વચ્ચે થઈ ગયું. અર્જુનજીનો મોહ દૂર થઈ ગયો અને યુદ્ધ માટે તૈયાર 45 મિનિટમાં. આપણને તો એ સમજવા માટે કેટલો સમય લાગી રહ્યો છે. અને આપણે જોઈ ગયા હતા કે કન્ટિન્યુ આ જ્ઞાન આપેલું છે. આચાર્યો એને અલગ અલગ ભાગોમાં વિભાજિત કર્યું અધ્યાય વાઇઝ, કે આપણે ઇઝીલી સમજી શકાય વિષયો મુજબ. તો સંજયજી હવે કહી રહ્યા છે કે આ પ્રમાણે કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદને સાંભળ્યો અને આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીર રોમાંચ થાય છે. અને વ્યાસદેવની કૃપાથી હવે અર્જુનજી જો પોતાના ગુરુ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ની સ્તુતિ કરે છે, એમનો આભાર વ્યક્ત કરે છે, તો સંજયજી પણ પોતાના ગુરુને અહીંયા સ્મરણ કરી રહ્યા છે. વ્યાસદેવની કૃપાથી મને દિવ્ય દૃષ્ટિ મળી અને પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો મેં સાંભળ્યો. અને હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા અદ્ભુત પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું તો પ્રતિક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર, જ્યાં ભગવાન છે જ્યાં અર્જુનજી છે. તો શું કીધું છે કે ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે છે એવો મારો મત છે. તો જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે. તત્ર શ્રી વિજયો ભૂતિર, તો જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય ફિક્સ છે. તો આપણે પણ આપણા જીવનમાં તમને લાગે ને કે અરે હવે તો કોઈ છે જ નહીં મારું, હવે તો હું હારી જ જઈશ, બસ હવે પતી ગયું બધું,
તો એ સમયે કૃષ્ણના શરણે જાઓ. કૃષ્ણ છે ને, જ્યાં કૃષ્ણ હશે ને, જ્યાં ભીડ છે ત્યાં વિજય થતી નથી. કૌરવ પાસે શું હતું? ભીડ હતી. જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય થાય છે. ભલે ને નિશસ્ત્ર હતા તો પણ અર્જુનજી કોને પસંદગી કરી? એને દરેક સમય કૃષ્ણને પસંદ કરી અને કૃષ્ણના શરણાગતિ સ્વીકાર કરી. તો અર્જુનજીનો વિજય થયો છે. તો સેમ વે આપણે પણ આપણા જીવનમાં જ્યારે જ્યારે એવો અવસર આવે છે કે આપણે હારી ગયા છે, બસ હવે બધું પતી ગયું લાગી રહ્યું છે, ત્યારે ત્યારે આપણે કૃષ્ણની શરણાગતિ સ્વીકારીએ તો અવશ્ય કૃષ્ણ આપણે વિજય છે એ અપાવે છે. ભગવદ્ ગીતામાંથી કયા મેઇન સંદેશો, મુખ્ય સંદેશો ભણ્યા? આપણે શરીર નથી, આત્મા છીએ અને સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ, સર્વોચ્ચ વ્યક્તિત્વ જે છે, જે પરમ પુરુષ છે, એ એક જ હોઈ શકે. અને એ કયા છે? એ કૃષ્ણ છે. પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ભક્તિમય સેવાઓ જ શ્રેષ્ઠ ક્રિયાઓ છે. એની સાથે આ જ્ઞાન યજ્ઞની અહીંયા પૂર્ણાહુતિ કરી રહ્યા છે અને હું મારી વાણીને વિરામ આપું છું. અને તમે બધા ભક્તોને શ્રીલ પ્રભુપાદજીનો જે સૂત્ર છે, જે આપણે રોજ ભણતા હોય છે, રોજ ચર્ચા કરતા હોય છે, એ ફરીથી રિવાઇઝ કરાવું છું કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. શ્રીલ પ્રભુપાદજી કહે છે તો એક ક્ષણનું પણ તમે વ્યર્થ એને જવા દેતા નહીં. તો શું કરવું છે? ખુશ રહેવું છે ને, બધાને આનંદમય રહેવું છે. તો ચલો, સૂત્ર ખૂબ આપણો ખૂબ સરળ છે આચરવામાં પણ અને અલ્ટિમેટ આપણને ફાયદો અપાવે એવું છે. પ્લીઝ સ્ટેન્ડ એન્ડ બી. તો વારંવાર ભગવાન નામનું જપ કરો અને ખુશ રહો. તમારા બધા જ વૈષ્ણવ વૃંદનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કાર્તિક માસના અતિ પાવન અવસર ઉપર મને લાભ મળ્યો કે ભગવદ્ ગીતાની ચર્ચા કરી શકાય, કૃષ્ણ કથા, ભગવત ચર્ચા કરી શકાય. એના માટે તમારા બધા જ વૈષ્ણવોનો વૈષ્ણવ પ્રણામ મંત્ર સાથે આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુર્ભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે હરે. થેન્ક યુ સો હરે મચ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ.